માર્ગ મેલી તે રોડા. અરે જે માર્ગ માથે આવા રૂપ અને જોબન હાલ્યા જતા હોય ઈ માર્ગ તો તઈ જ મેલાય જે અહીંયા રૂપ મારા ઢોલિયા સુધી ફૂગે. તારા ઢોલિયા સુધી પોક્ષી મારી જૂતી. અરે રૂપનો આટલો ગૌરવ ના કર ચંદન. તું લાખ મથીશ ને તો આખા મલકમાં મારા જેવો મરદ તને ક્યાંય નથી મળવાનો. એમ? હા ચંદન, સૌ જાણે છે કે રૂડાના હાથમાં નાનું અમથું તણકડું એ તલવાર બની જાય છે. અરે મારી તલવાર એવી રીતે ફરે છે કે જાણે કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર. અરે મારી તલવારના વારથી લોહીની નદી વહે, મરદાના ડગ ખડકાય, અને છતાંય સામાન્ય તલવાર મારા શરીર ઉપર આમથો છરકોય ના કરી શકે. અરે એકલા હાથે 100 જણ હારે જંગ ખેલીને પાછો ફરતો હોઉં તઈ જોનારને તો એમ લાગે કે વરરાજા પૈણવા જઈ રહ્યા છે. આમથી શેખી ન કરુડા. શેર માથે સવાશેર હોય જ છે. ધરતી કઈ વાંજળી નથી. અરે છેઠ, તરવારની રમતુમાં મને માત કરે એવો જાણતો હજી ધરતીએ પેદા જ કર્યો નથી. અને છતાંય જો તને ભરોસો ના આવતો હોય પાવજે અટાણે મેદાનમાં અને જોજે તરવારની રમઝટ. પેલા પાણીદાર તરવાર હારે પરગામથી આવેલા ને ઉભી પૂછડીએ ના બગાડું તો મારું નામ રૂડો નહીં રૂડો. અને હંમેશની જેમ આજનો મુકાબલો પણ હું જીતું તો તું મારી હારે માયરામાં બેસીશ. બોલ છે કબૂલ? હા, કબૂલ છે. અરે વાહ વાહ મારા ચંદન રાણી, તૈયાર રહેજો. પહેલા વિજય માળા અને પછી વરમાળા. શું કે બેઠે? હે નાગ દેવતા, રૂડાએ ધરતીને મારું લીમેણું ભાંગજો ને મારા રખો પકડજો. દીકરાના તલવારના વારની ઠીક ઝીલી શકે? એ કોઈ મરદ મુછાળો જે મારા દીકરાને તલવારના યુદ્ધમાં હરાવી શકે? અરે પડકાર કરમાં કહું છું, પડકાર કરમાં. આ ભાઈ ઉભા છે, હમણાં ગાભા કાઢી નાખીશ. તો આવી જા પડમાં. આ તો હતન બોલાવે છે. એમ કરો, તમે પધારો, હું અહીં ઉભો છું. ગાભા કાઢી નાખજો. લાવો, હવે જોઈને તારા ગાભા નીકળી જાય. ભાઈ જરા હળવેથી ખા કરજે, હું જરા નવો છું. આ તો ભેરું એ ભેખરે ભરાવી દીધો છે. ચાલ રા માટે આ બે હાથી તલવાર ઝાડો તો હાલશે ને, ઉડી જશે નહીં તો. તારી પાસે તણાત હોય ને તો મને વાંધો નથી, હાલશે. વાહ પોપટલાલ.
મારી ના. સંભાળો. બાપા આની તલવાર તૂટી, લુગડા ફાડી નાખે પણ શરીરને ન અડી. આને તો રૂડાપાને આખા ને આખા હેને હલબલાવી નાખે. મૂંગો મોર કહું છું, મૂંગો મોર. વાહ મરદ વાહ, તમે તો હાથે હાથ ગાભે ગાભા કાઢી નાખ્યા. અંદર ખાનો કંખો ને ટોયણીની લંગોટી કરી નાખી, ચિત્રે ચિત્રા કરી નાખ્યો. લ્યો હવે હાલો, આપણે આઈને વાહ જોવા જવાનું છે. હાલો. વાહ 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 વાહ. આમથી દાંત કાઢવા ચંદન. માર્ગ માથે તારા જેવો મરદ મળે ને દાંત ન કાઢો. ચંદન સુદર્શન ચક્રની જેમ ફરતી તારી તલવાર પળવારમાં ધૂળ ચાટકી થઈ ગઈ ને દાંત ન કાઢું. ચંદન તને ઘસરકોઈને કરી શકતી સામાની તલવારે મારી આંખીઓને સામે તારી મર્દાંગીના ચિત્રે ચિત્રા કર્યા ને એમાંથી નીકળી પડ્યું આમ મગતરું ને દાંત ન કાઢું. ચૂપ કર હવે. તારી વાત સાચી છે. આખા પંથકમાં તારા જેવો મરદ બીજો નહીં મળે. અટાણે એમ લાગે છે જાણે વરરાજા પરણવા હાલ્યો. બરાબર બંધ કર. જા ભાઈ રૂડા જા. ભાઈ આજ તો તારી પરણ્યાની પહેલી રાત છે. જઈને શણગારેલા ઘોડિયામાં આખી રાત અંગૂઠો ચૂસ ને ઉજો પરણ્યાની રાત. સીલે સીલે હસી લે, પણ એક દિવસ જો રાતે પાણી ન રૂડાવું ને તો મારું નામ રૂડો નહીં, રૂડો. ભારે કરી બાપલા, ભારે કરી. પળવારમાં તો એને તમારા પીખડા પીખી નાખ્યા. બાપા લ્યો આ પાઘડી અને તલવાર સંભાળો. ઢોલકીના તારા ચિત્રાની ચાલ નાખો તો મારી આ પાઘડીને તલવાર સંભાળું. પાઘડી ને તલવાર બાપલા તમે સંભાળો અને હું તમારા વિખાઈ ગયેલા વાંકા સંભાળું. અરે રે, બબ્બે દીકરીઓના બાપ છે ને માથાના વાડે ધોરા થવા આવ્યા છતાં પાચિકા રમવાનું સૂજે છે. ઈ તો હું. શું ઈ તો હું? હવે આ પાચિકા છોડો ને વગદા કરવાનું મેલો. આજે હાલાકી આપણી કંકુને જોવા આવવાના છે, સમજ્યા કે નહીં? હા. અરે ગગુ, તારી બાને કે મહેમાન આવ્યા છે. ધીમેલ ધીમેલ ગગુ ગોટો વળી જાય. ગગુ એની બાને બોલાવા દો. ગગુ હા હાલાકી બાપુ આવો આવો બેસો. કંકુ બેટા પાણી લાવજે. એ લાવી. અવાજ તો મહાદેવજીની મોરલી જેવો મીઠો છે. હવે મૂંગો રે મૂંગો, મહાદેવજી મોરલી નતા વગાડતા. ઉતાવળમાં વાજિંત્રની ભૂલ થઈ ગઈ. મહાદેવજી તો ડુગડુગી વગાડતા. હા, હું પણ એ જ કહેતો હતો. તમે આવ્યા ગગુભાઈ? આવો. આ ફુદીનાના છોડ જેવડા ગગુભાઈ કોણ છે? એ મારા ઘરવાળા અને કંકુના બાપુ છે. હલાજી તું તો ખરે થઈ. બાપ આવડો છે તો પણ એની છોકરી તો અંગૂઠા જેવડી જ છે ને. તું કયો? ઓહો, આ તો વાસણા જેવડી છે. હાલાજીભાઈ પચ્યા નથી. લાવો તમારા બે લોટા, હું ગટગટાવી જાઉં. તમારા ઘરનું પાણી તો મારે ટાઢું અને મીઠું. હું પણ એ જ કહેતો હતો. હવે તમે મુંગારો. હા, તમે મુંગારીઓ. બહુ બોલીએ ને તો ઊંચાઈ ઘટી જાય અને વાળ વધી જાય, માટે મોટે રાખીએ ને એમ કરો. હવે તમે મુંગારો. બેટા હું ગળપણથી ઘેરાયેલો છું. ફેરીઓ ગારુડી મને પકડી લે
એ પહેલા મારી કાયાને ક્યાંક સંગ્રહી લે. મારા વાડમાં આવીને સંતાઈ જાઓ. અહીંથી નાગ જતું જોયો? મારા વાડમાં સંતાડ્યો છે. નાગ? અને વળી તમારા બાલમાં? દાદા, વાદી વયો ગયો. હવે નિરાંતે હાલ્યા જાઓ. હું તારા આપણે પ્રસન્ન થઈને અલૌકિક વરદાન આપું છું, પણ ભૂલથી એ દીકરી કોઈને કહેતી નહીં. લાવ તારા જમણા હાથની હથેળી જોઉં. અને કન્યા તો મને એવી ગમી છે, એવી ગમી છે. હું વાત કરું. અરે અરે આ શું કરી રહ્યા છો? હું તો ઝેર ચૂસતો હતો, તમને નાગે ડંખ દીધો છે. નાગ દેવતા તો મને ડંખે જ નહીં ને, એ તો આશીષ આપે. પણ હમણાં જ મેં જોઈ તમે બેભાન થઈ ગયા હતા. નારી ના, મને તો કઈ નથી થયું. કઈ નહીં. જુનિયા છોર્યો. તમે મારી આંખમાં પરોવીને શું જોઈ રહ્યા છો? આ તમારી અમિયલ આંખ, હા? આ હસતા હોઠ, હા? સર્જનહારે ભરપૂર ભરેલા રૂપ, હા? અને આ તમારા હાથ જાણે જાણે શું થયું? તમે તમે તો હમણાં જ કન્યાને જોઈને આવ્યા ને પાછા મારા રૂપના વખાણ કરો છો. કન્યાને જોઈને? હા, પણ તને કેવી રીતે ખબર પડી? મને મને કેવી રીતે ખબર પડી? હા, તમારો હાથ મારા હાથમાં આવતા જ મને કંઈક થયું. મારી હૈયે વાત ઉઠી ને મેં તમને કીધી. મોડું થાય છે, હું જાઉં છું. જાતાને કોઈ રોકી શકતું નથી, પણ જાતા પહેલા તમારું નામ ને ગામ તો કહેતા જાઓ ગોરી. મારું નામ ચંદન ને ગામ રૂપગઢ. તમારું? મારું નામ હાલાજી ને ગામ પ્રેમગઢ. હાલાજી, પ્રેમગઢ. રૂપગઢના ગોરી, ફરી તમારા ગરબા રૂપ કેદી જોવા મળશે? એ તો ઉપર વાળું જાણે, પણ આજ રાતે અમારે ગામ મોટો ઉત્સવ છે. દુનિયા ચંદન તો મારા શીતને સુંદરને સંસ્કાય છે. એને પામવા માટે હું આ અને ધરા એક કરીશ, પણ આ ધરાને એક કરવા જતા ત્યાં કચડાઈ ન મળે એનું ધ્યાન રાખજો. એના કરતા તો તમારે માટે જીવી બની અને જીવીનું જોબન ભલું. ખરેખર તમારા જેવો તરવરીયો જુવાન ને ક્યાંય જોયો નથી. હું તો તમને જ જોયા કરતી હતી. તો મારી ઠેકડી કરસ જીવી? ના, ઠેકડી નહીં, પણ હું તો મનોમન તમારી પૂજા કરું છું. એમ ઢાલી પૂજા કરવા કરતા હાલને એ બીજાને જાણી લઈએ, જીવનની મોજું માણી લઈએ. પણ તમે મને પણશો તો ખરા ને, નકર મારું મોત ઊભું થશે. જીવી, હું રૂડો, હું તને કેટલી વાર વચન આપી ચૂકું, છતાં તને મારા પર ભરોસો નથી. એ હાલ ને, હા હાલ હાલ. ભાભીની બેન કંકુને જોઈ? હા, જોઈને તો અડધો અડધો થઈ ગયો છું. કંકુ ગમી ને? અરે બહુ ગમી. આ જેમ ભીમને હેડંબા ગમી હતી, તુર્પણખાને લક્ષ્મણ ગમ્યો હતો, અને મકરધ્વજની માને હનુમાનજી ગમ્યા હતા. બસ બસ કાલાજી, તો કરી નાખું પાકું? હા, કરી નાખો પાકું. એમાં પૂછવાનું શું હોય? ના માં, એમ ઉતાવળ ન કરશો. હા, એમ ઉતાવળ ન કરો. તેલ જુઓ, તેલની ધાર જુઓ, શાકનો વઘાર જુઓ, પ્રેમનો પ્રકાર જુઓ. પણ હાલાજીની છોકરી ગમી હોય પછી વાંધો શું છે? પણ માં, મારું મન માનતું નથી. આ પણ મારું માને છે. કલાજી, હા. લગન તારા છે કે મારા? ઓહ. માં, મને થોડો વિચાર તો કરવા દો. હા ભાઈ, વિચાર તો કરવો જોઈએ. જીવતર રાખવાનો સવાલ છે. વિચાર કર્યા વગર કઈ જીવતર રાખવાનો ટોકરો ઘરે બંધાય? ભલે, તો વિચાર કરીને 2 દી પછી જવાબ આપજો. બસ. ભલે માં,
લ્યો આવ 2 દી પછી. કા હાલાજી, આમ શું કુંડાળા કાઢો છો? કલાજી, હા, ચંદનના ગામે આજે ઉત્સવ છે આવો. અને તે રાસે રમવા જવાનું મન થાય છે. હવે ભાઈ રાતે જ રમવું હોય તો ન્યા લગી ધક્કો ખાવાની શી જરૂર છે? અહીં મારી હારે રાતે રમીને હલવી લ્યો ને. કલાજી, હવે તારી હારે તો 8 પોર રાસે રમું જ છું ને. હા, આ તો ચંદનને મળવા ઘાટમાં ઘોડા થન કરી રહ્યા છે. હા તો એ થનગનતા ઘોડાને જરાક દામણ દઈને ઝાલી રાખો, ત્યાં હું બાને પૂછી આવું કે તમારે જાવું કે નહીં. કલાજી, હા. એમાં માને પૂછવાની શું જરૂર છે? જો તું આ ખેતીવાડીનું ધ્યાન રાખ અને હવારે કુકડો બોલે એ પેલા તો પોગી જઈશ. પોગી જશો? અરે પણ હવાનો કુકડો બોલે એ મોર અહીં આવી જાજો, નહીતર બા મારો બુકડો બોલાવી નાખીએ. લ્યો આ તો ઉપડ્યા. અહીં મારે ખાલી ખાટલામાં આલગોટિયા ખાવા અને ઈ ગયા ચંદન તલાવડીને તીર રાતે રમવા. જોઈ લો બાપલા, મગ ને ચોખા ભળી ગયા ને. જુનિયા, એને જો છઠ્ઠીનું ધાવણ વકાવી ન નાખું તો મારું નામ રૂડો નહીં. તો કરી નાખો એક ઘાને 2 કટકા. અમારી પ્રીતની પ્રથમ ભેટ. એના એક ફૂલડી તમારા હૈયાની ફોરમ ભરી છે. અને ફોરમની હારોહાર મારું હૈયું પણ દેતો જાઉં છું. એનું જતન કરજો ગોરંદે. પ્રીતના ઢંઢેરા ન કરીએ, એના તો રુધિર જ મંડાણ હોય. ચંદન, આવી ગોરી તારા નેણેલા જાણે અરજણ બાણ. આજે તું કઈ પવન બનાવી છે? હા બાપુ, હું બહુ ખુશ છું. આપને ગામની પાદરી પરનો અંતિયા રહેશે. એની બચાવી લો બાપુ, એને બચાવી લો. જતું હલો કોણ છે ત્યાં?
થયો? આ તો કોઈ અજાણ્યું યુવાન લાગે છે. કૂતરાઓએ મૂઢમાર મારીને બિચારાને બેભાન કરી નાખ્યો. બેટા, ચંદન, આપણે એને ઘેર લઈ જઈએ. હા બાપુ. વેદ બાપા, આમને ઉગારી લ્યો, નકર અમારી માથે મેળી રહી જશે. અરે બચાવવા વાળો તો ઉપર બેઠો છે, 1000 હાથ પાડો બેટા. બળુકા જણનો વાર વાંકો ન થાય. અરે મરદને માથે 2 ઘા થાય પણ ખરા. બાપા એક ગાય ડાળી દીધો, બીજા ઘાય તો રામ રમી જા. પણ કોણ જાણે કોઠવા ક્યાંથી ફૂટી નીકળ્યો. પણ બાપા, તમારા ઘા જેવા તેવા નહીં હો. અરે ખાટ હવા દી, આંખ ન ઉગાડે આંખ. અરે કાલ હવારે તો એની ઠાઠડી નીકળશે. રામ બોલો ભાઈ રામ. મહેમાન ભાનમાં આવે અહીંયા પડી કે એને પાણીમાં આપી દેજે બેટા. ભલે. હવે હું જાઉં, તારા બાપુ મારી વાટ જોતા હશે. મારા ભીતરની ભૂમિકા ઉપર મનગમતા મહેમાને પગલું પાડ્યું ને પાડ્યું, ત્યાં તો આ ઉપાધિ આવી પડી. આમ ઉપાધિ ન આવી હોત તો તમારા જેવા મધમીઠા માનવીનું હું મોઘેરું મિલન થાત કરું. બાપુ, આટલા હાટું જ તમે આ ઢોંગ કર્યા? એવો ઢોંગ ના કરું તો આવી ઘડી જોવા મળે ખરી. ચંદન, તારી પ્રીતમાની ભાઈશ ને એટલી હામ છે તમારી કહીએ? આમ ન હોત તો તારા ગામ આટલી રાતે આવત જ નહીં. એ તો ઠીક, પણ તને કેવી રીતે ખબર પડી કે મારા પર ડફેર ત્રાટક્યા છે? એ તો મને ખબર નથી, પણ તમે દીધેલી વેણી સાથે હૈયાની વાત કરતી હતી તો એકાએક કોઈ ગેભી અવાજ મારા અંતર્ય ઉઠ્યો ને હું ભાગી. તો તારા પ્રાણ્યા પર રોજ રોજ નવી નવી ઉપાધિ આવશે. એ કેવી રીતે? એ એવી રીતે કે એની આપેલી ભેટ કે એનો હાથ તારા હાથમાં આવતાની વેતે જ એ ક્યાં ક્યાં જઈ આવ્યો, શું શું કરી આવ્યો એવું તો તું કેટલું જાણી જાય. અને જો એમ થાય તો તારા ધણીને તારા હાથે તારી મોજડીનો માર જ ખાવો પડે ને. પણ હું એવા હરી હાથેવાડી કરું જ નહીં ને. તો પછી તને મન ગમતો જણ ગોતવા જઈશ ક્યાં? ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, મેં ગોતી લીધો છે. ગોતી લીધો છે? તો પછી મારું શું? એ ભગવાન જાણે. આમ આઘા ક્યાં બેઠા? મારા મનડાના મહારાણી, મારા તંગડાની તલતાકડી, મારા પાદરની પરબડી, અરે મારા પગરખાની હગદડી. તમે આવું ઘેલું ઘેલું કામ બોલો? એ તો તને જોઈને મારી વાણીના વાળા ફાટી જાય છે ને એટલે. તમે તો ગુગળથી ગળ્યા અને મહાદેવજીના પોઠિયા જેવા ભોળા ભટ્ટ છો. બોલે રાખ, બોલે રાખ મારા ફળિયાની ફૂલવાડી. ક્યાંય સપનાની કુણી કુણી કાકડી અને ત્યાં ખખડી ગયા ખાલી ખાતો. અરે પણ તો કુકડાને બદલે ગાય, ગધેડા ને બકરા બધાય બોલી ગયા, પણ હજી હાલાજી કાન હોય. લાય રૂપગઢ ને પાદરે જઈને એને ગોત્યો હું, નહીતર બા મારો બુકડો બોલાવી નાખશે. ખખડી ગયા ખાલી. કોણ જાણે કેમ કરીને મારી ચંદનના મનમાં એવો અણસાર આવ્યો કે તમારા પર જીવલેણ ઘા થાય છે. એક પળ પણ વિચાર કર્યા વિના મારો હાથ ઝાલીને તમારા લગી ખેંચ્યા. એ ખેંચાણ તો અંતર ના છે બાપુ. મીઠા મનેકના મેળાવા એકવાર થયા પછી સદા એના મનમાં સુખ દુઃખના ભણકારા ઉઠે છે. તમારી હંધીએ વાત અને ચેરો મોરો તો તમારા હિતાળ હૈયાની અને ખાનદાની સાથ પૂરે છે. એ જોઈને મારા મનમાં એક વાત ઉઠી છે. કઈ વાત? એ છે કે મારી દીકરીનો હાથ તમારા હાથમાં સોંપી હું હળવો ફૂલ થઈ જાઉં. પણ શું બાપુ, મન મૂકીને વાત કરો. મારા ગરીબ ખોલાની દીકરીને તમારી મોટી મોલાતમાં આવકાર આપશે તમારા બા બાપુ? બાપુ તો વર્ષો પહેલા પ્રયાણ થઈ ગયા છે અને બા તો મારા રાજ્યપાલા રખોબા કરનારા મીઠા માં છે. માં એમનું મન તો હું મનાવી લઈશ. તો તમારા આયખાનું હંધુય સુખ આ ખોળે ભેગું થઈ જશે બેટા. કરી તો જુઓ રે કોજી
હાય કરી તો જુઓ આ ચુનીઓ કરે એવી દાઢી કરી તો જુઓ. અરે વૈદ બાપા અટાડી જો તો હરગીને ન્યા કોઈ માંદું છે? ના બાપા ના, પડખેના ગામ વાળો જુવાન ગવણ હતો તેને જોવા ગયો હતો. મરી ગયો? ના ના, બચી ગયો બચારો. ચંદને ઉભે પગે એની ચાકરી કરી હતી. ચંદને? હા, અને બચાવી લીધો. અટાણે તો હાલાજી હાકલા કરે છે, હાકલા. હાલાજી ક્યાં છે? હાલાજી હા બેઠો અર્જુન ન્યા. હરજી હરજીની ડેલી હા મેં દેખાય અર્જુન ડેલી. અમે દેખાઈ. હા. અલા પણ મારી દાઢી એ કાલ વાત પડે રે. હાલાજી 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 અરે આ શું થયું? તમે ત્યાં હાથે રમવા આવ્યા હતા કે ધીંગાણું ખેલવા? કલાજી મારી વાત તો સાંભળતું. અરે ભાઈ વાત તમે રસ્તામાં સંભળાવજો. જાત હાલો ઘેર. વાહ આ મારો બુકડો બોલાવી નાખશે. કેતા હતા કે કુકડો બોલે એ મોર આવી જાય. આવ ચુનિયા આવ. ખમા બાપા ખમા. આ ચુનિયા થઈ ગયો હાલાજી માણ ભેળો? ના બાપા ના, આખી રાત ચંદનની ચાકરીની મોજ માણીને હમણાં જ ઘર ભેળો થઈ ગયો. તને કોને કહ્યું? હમણાં જ વૈદના મોટેથી સાંભળીને આવ્યો છું. બાપા આ ચૂરિયા વાળ જેટલી ભૂલ ન કરે. મારા બેટાને ભાવતું તું ને વૈદે કીધું. ચંદને આખી રાત ચાકરી કરી. હા, અને તમે ચીથરા પાડો ચીથરા. કોણ ચિત્રા પાડે છે દુનિયા? શું વાત છે? કઈ નહીં, એ તો હું રૂડાભાને કહેતો હતો કે ખાલી ચીથરા ફાડવા કરતા મુખી બાપાને જ વાત કરો ને. કઈ વાત? હરજીભાઈ ચંદન આરે એમનું મન લાગ્યું છે, તો પાકું કરાવી દો ને. ચપટી વગાડો ને એ વાત બાકી. હરજી તો મારો કરજદાર છે, કરજદાર. કા હું નતો કેતો કે બાપા તો હલ મિલાવી નાખે, હલ મિલાવી. તારાથી થોડા એટલું થોડી લેજે, પણ મારી ચંદનનું પગર ખોય તારે આંગણે જોવા નહીં મળે. ઈનો ભૂલ તો હરજી કે તારું ખેતર ને ખોડ્યું મારે ત્યાં ગીરવી પડેલા છે. હું ધારું ને તો તને રાન રાન ને પાન પાન ભટક તો કરી મેલીશ. એ મારે મંજૂર છે, પણ એક યાદ રાખજો, મારી ચંદનના લગ્ન ત્યાં જ થશે કે જ્યાં એની ઈચ્છા હશે. તો હવે જોઈ લેજે મારી યારે વેર બાંધવાનું શું પરિણામ આવે છે. પરિણામની પરવા કરે આ હરજી નહીં. રામ રામ. બાપુ બાપુ, તમે તો ધન કરતા દીકરીને ચડિયાતી કરી. તમે તો એ કહેવત ખોટી પાડી દીધી કે દીકરીની ગાય દોરી તે જાય. એ મારી આ તો પ્રીતની પાટા પીંડી છે. ભાઈ કાલે રાતે ગયા તા રૂપગઢ ને પાદર. એને રાતે રમવા ત્યાં રાતે રમતા ગયા અને હૈયે ઘા જીલતા ગયા. એ હૈયાના ઘા ઠેઠ માથા લગણ પોગી ગયા છે. કલાજી કઈ સીધી વાત કરતો સમજાય ને. તોલ્યો સીધી વાત કરું. આ ભાઈને ખીલે બાંધવા હોય ને તો ખીલો રૂપગઢમાં રેઢો પડ્યો છે, જઈને ઓઢાડી દો ચૂંદડી એટલે બેહી જાય મેળ. હાલાજી આ વાત સાચી છે? હા માં, રૂપગઢની ચંદન હારે મારું મન માન્યું છે. લ્યો હવે તો થઈ ગયું ને પાકું. વેચો ગોળધાણા. પણ આ ચંદન છે કેવી? એ મારી જોયા જેવી છે. હો તો કલાજી હા હાલ જોડગાડું હો. પોગી જઈએ ચંદન ને ઘરે ને કરીએ પાકું. હાલો. અરે અરે અરે, આ શું કરો છો? આમ જગ જુએ એવી જોરાવરી કા દેખાડો? હવે જગ જોતું હોય તો ભલે ને જુએ. એ મારી માં તારા ઘરે મારા ને તારા સપનું પાક્કું કરવા જાય છે. તો હવે મારે મલાજમાં રહેવું પડશે. અરે ચંદન, તમે લાજુ મારા જો મારો રાજ મારા રસિયા ઘૂંઘટ મગજ હવે વાતડી. માં તો હાજરા હાજર છો. મારી બેન કંકુના લગ્ન હાલાજી હારે થાય એવું કર. મારા મનના કોડ પૂરા થશે તો હું તને સાત મારીને તોરણ કરીને ચડાવીશ. માં હાલાજીના બા હાલાજી માટે ચંદનનું માગું કરવા આવ્યા છે. મારી ચંદન માટે બાપુ લઈ ગયા છે. ફરી આવ્યા બાપ, ફરી આવ્યા. સાંભળો, મારે કારણે ચંદન અને હાલાજીની પ્રીતિ વચારે લાવો. એ બેને પણ સુખી થવા દો. તારે દીકરી હારે મારો દીકરો પાડે એ કોઈ કારે ન બને. અરે હજીભાઈ શું થયું? અરે ત્યાં તો ગાડું લઈને આવ્યા. ઉભારીઓ બાવો આવો છો. બા કેવા ને વાત કેવી એમ કીધા વિના તમે મને મૂકો ખરા? હું જાઉં છું. મારા લગ્નની તૈયારી મારી જ કરવી પડશે ને. પણ એ ચંદન
બાપુ, આજ તમારી આંખમાં આંસુ કા ઉતરાણા? શું થયું? બેટા, એ હાલાજીનું ખાડું આપણે કોઈને નહીં પોખાય, પણ એનું કઈ કારણ? તારે એનું કારણ જ જાણવું છે ને, તો કાજે કોળી મનનો ભાર મૂકીને સાંભળી લે. વર્ષો પહેલાની વાત છે દીકરી. હું અને હાલાજીની માં ગંગા એક જ ગામમાં રહેતા હતા. એ વખતે અમારા લગ્ન નહોતા થયા. ગંગાનો એક તો એક ભાઈ મારો ખાસ પેર ઉપર રોજ મારે ખેતરે આવતો અને અમે મોજું મારતા. ગોચારા દિવસે હું ખેતરમાં નહોતો. કોકીને છાટકી દીધો અને એના ગળામાંથી સોનાનો હાર કાઢી લીધો. પછી તો ગામમાં કોકીરો થયો. લાશ દાટીને મારા ખેતરમાંથી ચડી આવી અને આળ મારા પર આવી. એ ગામ લોકોને ગંગાને બહુ કાલાવાલા કર્યા, પગે પડ્યો, પણ કોઈના માનવામાં ન આવ્યું કે હું નિર્દોષ છું. તો છૂટકે એ ગામ મેલી અને આ ગામમાં આવ્યો. તને કામ થયું અને તારી માં હારે લગ્ન કરે. હવે તું જ કહે દીકરી, એ હાલાજીનું ખાડું આપણે ઘેર ક્યાંથી પોકાય દીકરી, ક્યાંથી પોકાય? વાહ જુનિયા વાહ, શું મજાનો વાવડ લઈ આવ્યો છો. કઈ પછી હવે તો મારો રૂડો ચંદનનો હાથ ઝાલીને આ આંગણે લઈ આવશે. હું કેતો તો ને, આવ તો હલ મિલાવી નાખો બાપલા. હજી કહું છું કે માની જા. ચંદને મારા રૂડા જોડે પરણાવી દે. તારે ખરેખરમાં જે આપવું એ આપજે. અરે જોઈએ તો ચંદને સોનાથી મળી ગઈ અને તારા ખેતર અને ખોડાના લખનના કાગળિયા ચોરીના ચોથા ફેરે ફાડીને ફેંકી દઈશ. પછી કાંઈ. હા હા, આ વાત મુદ્દાની છે. અદા મુખીનું કેવું માની જાઓ, નહીતર જીવતર ઘોર ઘૂમ થઈ જશે. મુખીના રોડા જેવા બંઠે છોકરા હાથે મારી ચંદને પડાવું એના કરતા જીવતા મરી જાવ એ વધારે સારું. અરે પંચનાથની મરજા તો રાખ. પંચ તો બાપ પાછળ પારકું થઈ ગયું છે. એની મજાક રાખું તો શું અને ન રાખું તો શું? ફેંકી દેવાના લોચાના બધાને કાળો કરી બહાર. મુખી કાકા, તમારી વાત મને મંજૂર છે. ચંદન બેટા, મુખી અને રૂડો માણાના વેશમાં ભટકતા બકરાઓ કરું છે. એ તું ફાળી ખાશે બેટા. તોય હુંકાર નહીં કરું બાપુ. ચંદન, બે આઠ દિવસથી તારો પડતો બોલું પાડું છે. ખાવા પીવામાં પહેરવા ઉઠવામાં મેં તને ક્યાંય ગરીબ નથી રાખી દીકરી. તો આજે હંદાયનો હાટી વાળી દેવા દીવો બાપુ. ના ચંદનતા, ભલે મારું હંધું લૂંટાઈ જાય, ભલે મારે મન બગડે અને કાંટાને બાળકે ભટકવું પડે, પણ મુખીના મનના ઓરતા તો ક્યારેય પૂરા નહીં થવા દો. હટ મેલી દો બાપુ. નકર આ ભૂંડી દુનિયાના માનવી મારા જેવી મા વગરની દીકરીને કાઢ દેશે. કહેશે એક દીકરીએ ઉઠીને કરી બાપના ખેતર કોયડા વીચવી એને રજડતું કર્યું. દીકરી, ગામને મોઢે તાળા નથી ભાઈ. બાપુ બાપુ, એટલું તો વિચારો કે વિધાતાએ વાકી થઈને મન ગમતો માનવી આંચકી લીધો. પછી રૂડા હારે પડ્યું કે ગમે એની હારે, એમાં શું બગડી જવાનું? ઓલી કહેવત છે ને કે દુખડા ખમે એ દીકરી. આજે કહેવતને પરમાન કરવા દો. કાકા, ચોરીને ચોથે નહીં પણ ત્રીજે ફરી નખતના કાગળિયા ફાડીને ફેંકી દેવા પડશે. છે મંજૂર? હા હા મંજૂર છે. ભાઈ વાહ, ચંદન જેવી દીકરીનો જગતમાં જોટો જડે એમ નથી. कौन दुखिया रो रहा है? अरे इधर આવી જાओ ને બાવાજીના पैरमा पड़ी जाओ, सब दुखड़ा दूर हो जाएगा तुम्हारा. મારું દુઃખ સહી શકાય એમ નથી કે કહી શકાય એમ નથી. अरे बालिके, तू तेरा दुखड़ा मेरे को नहीं कहेगी, यहाँ तक मैं तेरा दुखड़ा का मार्ग कैसे निकालूंगा? बोल दे, झट बोल दे. મને ખોટા વચન આપી મારું ચિતર બગાડનાર અમારા ગામના મુખીનો દીકરો મને મૂકી મારી સૈયર ચંદન હારે પરણવા માંગે છે. तो तू दूसरी जगह में पढ़ नहीं ले.
वैसे भी तो रूपाली तो हो, कोई दूसरा जन तेरे को हाँ बाढ़ देगा। બાપજી, हाँ, એ રૂડાએ મારી કાયાને અબડાવી છે और सेव 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 सेव। અને ચંદનનું મન તો પડખેના ગામના હાલાજીમાં ચોટ્યું છે. हाँ। બંનેની પ્રીત પાંઘરીને આવને અડી ગઈ. ओहो, बहुत बड़ा घोटाला है बिटिया। कोई बात नहीं, ये घोटाला को दूर करने के लिए मेरे को समाधि लगाना पड़ेगा और भगवान के साथ बाथमबाधी करना पड़ेगा। तो ऐसा कर, काल आवीने इस जगह में मने मर दे। સારું બાપજી. अरे निरंजन, अरे बेटा कुछ दे दे। આ મારા બેટા બાવા સવારથી સાંજ સુધી માગ્યા કરે તોય ધરાતા જ નથી. अरे बेटा झट बारना उगाड़ दे। જટબાઈને ઉગાડ દે, તેરે બાપ કા બાયણા હે. अरे निरंजन, अरे झट खोल दे बेटे। આ મારા બાયડી વગરના ઠાલા ઘરમાં ખૂણે ખૂણે બાવા બાઈજા છે, ત્યાં વળી તમે આવ્યા. હવે તમને ક્યાં બજાડું? अरे बच्चा दे दे, कुछ दे दे इस साधु को। અરે ભાઈ, ઘરમાં દેવા જેવું કાંઈ નથી. तो भंगार कचरा दे दे बेटे। ગાર કચરા જેવો એક મારો બાપ હતો, ઈ તો ગયો છે જાત્રાએ, નહીતર તમને દઈ દે. ए, तू मने भंगार कचरो के? અરે બાવા બહેના કહે તમ સમજતા નહીં હે. મેં તો મેરે બાપ को ભંગાર કચરા કહેતા હું. હું તારો બાપ છું। ખોટી વાત, તમે તો બાવા છો અને બાવા ક્યાંય બાપ હોય? અને મારો બાપ તો બીજાને બાવા બનાવે એવો છે. અરે બીજાને બાવા બનાવવા માટે તો આ તારો બાપ ભાવો બન્યો છે કલ્યાણ। એટલે બાપા તમે જાત્રાએથી પાછા આવી ગયા? હા, તો પગ ઊંચા કરો, પગ ઊંચા કરો. કેમ કેમ કેમ? હા, મારે જરાક પગે લાગુ. તે વાંકો વળીને લાગ ને। બાપા વાંકો વળીને પગે લાગવા જઈશ ને તો મારી ચોળણી ફાટી જશે અને ઘરમાં હાંધવા વાળી છે નહીં. લઈ આવ। એ તો મૂંઝવણ છે ને. એ કલ્યા, એ કલ્યા, બહુ મૂંઝાઈ ગયો છું. અરે જરા ઉભો તો રે। મારે તો બાવા થઈને વ્યુ જવું છે. અહીં મૂંઝવણ નો પાર નથી. બહુ મૂંઝવણ છે. તારે મૂંઝવણ છે હું ઈ તો કે? બાપા, મૂંઝવણ એવી છે કે ઓલાના જે છોડી હારે લગ્ન થાય છે ઈ છોડી હારે મારો ભાઈબંધ પરણવા માંગે છે અને મારા ભાઈબંધ ને જે છોડી હારે પરણવું પડે છે ઈ છોડી હારે હું લગ્ન કરવા માંગુ છું. હવે ઓલો માંથી ખસે તો મારો ભાઈબંધ ન્યા ઘૂસે અને મારો ભાઈબંધ જો ન્યા ઘૂસે તો હું મારે ઠેકાણે ઠસું. હવે ઓલાને વાથી ખસેડવો કેમ? પણ ઓલો કોણ? હવે ઓલો રૂડો. હા, જીવી મને મળી હતી ઈ જ મને કહેતી હતી કે રૂડો તો મારી હારે પતિની જેમ વર્ત્યો છે અને લગ્નના વચન દીધા છે। જીવી, રૂડો, લગન. અરે પણ આ લગન ટાણે આમ ટિહાકા કા નાખો? કલાજી, હા, જેની હારે મન માન્યું છે એની હારે પરણાતું નથી અને જેની હારે મન નથી માનતું એની હારે પરાણે પરણવું પડે છે। પણ જેની હારે તમારું મન માન્યું છે એની હારે તમે અપણ્યો અને જેની હારે તમારું મન નથી માન્યું એની હારે હું પૈણું તો કાંઈ વાંધો ખરો? પણ એ બને કેમ? બને, જુઓ, સાંભળો. બા, સામાન ગાડામાં મુકાવી દીધું છે. હું 4 દી વહેલી જઈને મારી બાને કામમાં હાથ દેવડાવી તઈ જ કંકુના લગ્ન કરશે ને. માં જગદંબા હંદોએ પાર પાડશે ને બહુ કંકુને મારા વતી લાડ કરજે ને હાલાજીની જાન હું વેળાસર મોકલી દઈશ. તું તારે નચિંત થઈને જા. ભલે બા, જાઓ છો. ચંદન ક્યાં છે? મેળે જો જો ચંદન, તારા હહરાના ઘરની આ કેવી મોઢેરી છાલ આવી છે. અરે વાહ બા વાહ! અરે આ વાઘામાં તો તમે વરરાજા નહીં પણ ઇન્દર રાજા લાગો છો, ઇન્દર રાજા। વાપા, ઓલો હાલાજી તો બોરબોર જેવડા આહુડે રોતો છે। બોરબોર જેટલા? અરે નાળિયેર નાળિયેર જેવડા આહુડે રોતો હોય છે। માં જગદંબા તારી હારે છે. હેમ ખેમ પરણીને પાછો વળ અને લાખેણની લાડી લઈ આવ. કેટલી રૂપાળી લાગે છે. તારો ધણી કેટલો નસીબદાર છે. તારું
ભાઈઓ, હું જરા માતાજીના મંદિરે દર્શન કરીને આવું છું. ત્યાં સુધી તમે લોકો અહીંયા જ થોભજો અને મારી વાટ જોજો. હું આવું છું. હાલાજી, બધી જ તૈયારી થઈ ગઈ છે. હાલો. હવે તમે જાઓ, બે ઘડી મને એકલી રહેવા દો. નાગ દેવતા, આજ મારા હંધાએ સોંડલા સળગી ગયા. ચોરીનો ચોથો ફેરો ફર્યો એ પહેલા મારા પ્રાણ હરી લેજે વીરા. તમે કોણ? ઈ કલાજીના બાપુ. વાત કરવાની વેળા નથી. જીવી જટ રૂડાના ઘરનું પાણીતર ઓઢી લે અને બેસી જા પાટલે. આ પાણીતર જીવ્યો હશે? હા ચંદન, રૂડાએ મને પરણવાનું વચન આપી મારી કાયાને અભડાવી. કન્યા પધરાઓ, સાવધાન. ચંદન ચંદન, હાલ તને ગોરમાં હાથ કરે છે. લ્યો ગોર બાપા, આ કન્યા પધારી. જટ જટ લગ્નની વિધિ શરૂ કરી દો. ઉભા થાઓ, 4 ફેરા ફરો. તમોતમ શુભલગ્નમ એવં કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. ઉભારો. બીજા ફેરે લખતના કાગળો ફાડીને ફેંકી દેવાનો કોલ દીધો તો એ પૂરો કરું છું. આનું નામ છે માણસ. ગામ આખું ભૂલ કરે પણ આ મારો મુખી બાપા વાળ જેટલી ભૂલ ન કરે. એ ચોથો ફેરો જટ પૂરો કરો એટલે હંકુઈ ગામ જોઈ અને હલબલી જાય હલબલી. મુખી બાપુ, ચોરીમાં પ્રગટેલા અગનદેવ અને સાજન માજનની સાક્ષીએ હું જીવી આની હારે 4 મંગળફેરા ફરી ચૂકી છું. હવે ઈદ મારા ધણી અને ઈદ મારા દેવ. કોઈ કારણ નહીં બને. એમાં મેન મેચ નહીં થાય. જીવી તમારી હારે 4 ફેરા ફરી છે અને જીવી તમારી વહુ છે. મૂંગા મારા પગી હું કોઈનું કઈ સાંભળવા નથી માંગતો. હું આજ જીવીને જીવતી નહીં મેળવું. વંશનું વેણ એમના ઉઠાભાઈ. હવે તો જીવી જ આપણે આંગણે પોખાશે. પણ મારું ચંદન, અદા, તમારી ચંદન તો હાલાજી હારે 4 મંગળફેરા ફરી ચૂકી હશે. આલે લે, આ નગ જીવડી છોડીએ તો આખા ગામને હલબલાવી નાખ્યું. હલબલાવી બોલાવો, એવા ઢોલ વગાડો આખા નગરમાં સંભળાય કે કલાજી પરણવા આવ્યા. આ શું? હાલાજીની જગ્યાએ કલાજી તમે? હાલાજી ક્યાં છે? હાલાજી તો ગયા છે ચંદન હારે હથે વારે પરણવા. અને આ તમારે આંગણે આ વૈભવશાળી જાન લઈને કલદાર જેવા કલાજી ઉભા છે. મન માનતું હોય તો પોખી લ્યો, નહીતર હમણાં જઈ અને બીજી ડેલીએ વગડાવું ઢોલ. તો જાઓ, જઈને વગડાવો બીજી ડેલીએ ડોલ. આરામ નહીં થાય. હા, એ પાટલા હાહુ એ પાટલા સાસુ થાય મારી ભૂખ. મારી બેન તારી સાથે નહીં પડે. તો ખોટ તમને છે, મને નહીં. રેવા દ્યો તમારી કંકુને કાયમ માટે કુંવારી. આ ગામમાં કન્યાના ક્યાં ટોટા છે? મારે તો 1 કરતા 21. એલા ઢોલી, વગાડો પાછા ઢોલ. હાલો બીજી ડેલીએ. તો લીધેલા લગન ખડે અને કંકુને ભાવાખત મારા રહેવું પડે. તો પછી હું કલૈયા કુંવર જેવો આમ શું ખોટો છું? હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી તમારા ઓરતા પૂરા નહીં થવા દઉં, સમજ્યા? મોટી બેન, ઓરતા પૂરા કરવા કે અધૂરા રાખવા એ તો ઉપરવાળાને હાથ છે. અને વિધિના લેખમાં મેઘ મારનારા આપણે કોણ?
હવે તો આંગણે આવેલાને વધાવી લેવા અને વેળા સાચવી લેવી એ જ સાચા શુકર. અને બા, મારા ભાગ્યમાં જે પતિ માંડ્યા હતા એ પ્રભુએ મોકલી દીધા. લ્યો હાવ પાટલા સાસુ, આ કન્યા રાજી છે, કલૈયા કુંવર જેવો હું વરરાજો રાજી છું, આ સમજદાર સાસુજી રાજી છે, આ ઝીણકા ગગુભાઈ રાજી છે. હવે ફેરવી નાખો 4 ફેરા એટલે ઉજવી નાખીએ પરણાની પહેલી રાત. સુખી રહેજે ને 100 વર્ષની થજે. પણ ભલાજી, મને સમજાતું નથી કે આ જાન ક્યાં? એ હું તમને સમજાવું. આ તમારા દીકરા હાલાજીના લગ્ન, જેને તમે 100 વર્ષ સુખી થવાના આશીર્વાદ દીધા છે ને, એ ચંદન હારે થયા. ચંદન? પણ એ કેમ બન્યો? એ હું તમને સમજાવું. આ હાલાજી અને ચંદન એક બેક વગર જીવી શકે એમ નહોતા. એટલા માટે મને એમ થયું કે આ તારસ બેલડીની જોડી જુરી જુરીને મરે, એના કરતા એના લગ્ન કરાવીને સુખી કા ન કરું. એટલા માટે તો આ મહારાજની પાસે ને મારી સાથે ઈ 2 જણાના લગ્ન મેં મંદિરમાં કરાવ્યા છે. પણ મારી મરજી બના. હા, તમારે વેર છે તો ચંદનના બાપુ હારે. એમાં ચંદનનો શું વાત? હા, એમાં ચંદનનો શું વાંક છે? તો તમારા દીકરાનો. શા માટે એને ચંદનને જીવન મરણના કોલ દીધા? શા માટે એને એની અરે પીતળી બાંધી? એ વેર ભૂલી મને તમારી શરણે લ્યો. હું તો પરણીને તમારી અને આ ઘરની સેવા કરવા આવી છું. તમે મને શરણ નહીં આપો તો હું ક્યાં જઈશ? મારું સાચું ઘર તો હવે આ જ છે. મને સ્વીકારી લો માં, મને સ્વીકારી લો. વહુ, મારો દીકરો તને પરણીને લાવ્યો છે એટલે જાકારો તો નહીં દઉં. પણ મારી એક શરત છે. આજથી પછી તું તારા બાપનું મોઢું નહીં જુએ અને તારો બાપ તારું મોઢું નહીં જુએ. માં, દીકરીનું સાચું ઘર તો એનું સાસરિયું છે. તમારી દરેક આજ્ઞાનું પાલન કરું એ જ મારી ફરજ છે. તો ચાલ. નાગ દેવતાની દયાથી તમારા બા માની ગયા એ જ મારી મને મોટી વાત છે. મને તો હજી આ એક સપનું હોય એમ જ લાગે છે. એ કાલ સુધીનું સપનું આજે આકાર લઈને મારા આગળ આવીને ઉભું છે. તને પ્રથમવાર જોઈ તે દીથી મારા મનમાં એક ઝંખના જાગી હતી કે આવું મૂળ રતન મારા હાથ આવે તો મારા જીવતને સાચો શણગાર મળે. મને પણ એમ જ થયું. મારા રૂપની પરપડી તમે પ્રેતના અમી પીવાવ્યા એ જ મારા જીવતરની મામૂલી ખડી હતી. હા, તો એ કડીઓના ગંડારને તારા પાલવડે બાંધી રાખજે. મેં એને પાલવડતે છોડીને મારા કાજાની ક્યારીમાં રોપી દીધો છે. હવે તો એ ત્યાં જ પાંગીને રાજ કરશે. રાજ. હવે તો આઠે પર તારી આંખોમાંથી ઝરતા આંબી પીધા કરું અને તારા મુખેથી ખરતા ફૂલડા મારા હૈયે ચાતો રહું. તો તમને આખું જગત વહુ ખેલા કહેશે. વહુ ખેલા. જગતની જીભ તો હાલ્યા કરે, એની બહુ પરવા ન કરીએ. આ હેમની વીટી પરણ્યાની પહેલી રાતના અમર સંભરણાની ભેટ. આનું મૂલ્ય આપની પ્રીતની પ્રથમ ભેટની વેણી જેટલું નહીં હોય ઠાકોર. તને વેણી હજી યાદ છે? એ તો સદાયની મારી સહિયાર. મારી મનગમતા જનથી જે દીદી ખૂટા પડવાની વેળા આવી તેથી એ સહિયારની સાથે જગત છોડવા બેઠી હતી. ચંદન, ચંદન, તું મળી ગઈ એ જ મારા અંતરનો આનંદ. હવે તો હું અને તું. બળી ગયેલી રોટલી માથે ઘી ચોપડ્યું હોય એવું આ તારું મોઢું, ડુંગળીના પોળવા જેવી આંખ્યું, અળવીના પાન જેવા કાન, ઘોલર મરચા જેવું નાક અને તાંબળિયાની ભાજી જેવા આ તારા વાળ. દીકરા કલાજી, પાણીનો લોટો લાવજો. એ પાણીનો લોટો તમારા ખાટલાના જમણા પાયા પાસે પડ્યો છે, વાંકા વળીને લઈ લ્યો. માળો પોડો. આ તો હું ક્યાં હતો? તાંદળજાની ભાજી સુધી. તાંદળિયાની ભાજીના પૂણિયા જેવા તારા વાળ, ભાંગેલ અખરોટ જેવી તારી દાઢી અને કેરીની ભાડ જેવા તારા. કલાજી, આ ડખો કરે નહીં તો મારો ડોહો નહીં, ભારે અદેખો છે. મારો હોકો લાવજો. એ હોકો તમારા ખાટલાના ડાબા પાયા પાસે પડ્યો છે, વાંકા વળીને લઈ લ્યો ને મંડો પીવા. મારે દીકરે બધી જ તૈયારી કરી રાખીશ. આ હું ક્યાં સુધી પહોંચ્યો તો? કેરીની ફાડ છે. હા, કેરીની ફાડ જેવા તારા હોઠ, તરબૂચની ચીર જેવા આ તારા લાલ લાલ ગાલ અને વળના થળ જેવી આ તારી ડોક.
એ વળી ડોહાએ ડખો કર્યો. એ શું છે? બહાર આવજો. નથી આવતો. આ તને કીધું ને બહાર બુડા. એ નહીં આવું. જઈ આવો ને હવે. જઈ આવું? આ તું કે એટલે જઈ આવું અને ડોહાના ડખાને ડાકો મારી આવું. હા, પણ ત્યાં સુધી તું આમ તાંગો પાંગ અકબંધ રહેજે હો. હું હમણાં ડોહાના ડખાને ડાકો મારીને આવું છું. તું બાપા તમે પૈણાની પહેલી રાતે ડખો કરો છો. હા ભાઈ. હા. જા જા ધ્યાન રાખજે. કા શું થયું? આ ડોહાએ તો દાંતાના ડૂચા કાઢી નાખ્યા. એવડો મોટો ડખો કર્યો. મને કહે છે કે વહુને પેલે ખોડે દીકરો જ આવવો જોઈએ. જો દીકરી આવી તો વહુને દીકરી બેયને ઘર બહાર કાઢી મૂકી અને તને બીજી પરણાવી. હવે શું કરશો? હવે કાંઈ ન કરાય એટલે કાંઈ ન આવે. હે એમ તે કઈ ચાલે? તો પછી જેવી ભગવાનની મરજી. સુખી થાજે ને 100 દીકરાની માં થાજે. આવ. જુઓ બહુ, આજ સુધી અપૂચ પડેલું આ ભોળાનાથનું બાણ અને કિંમતી સોનાના નાગદેવની પૂજા તારે જ કરવાની છે. સૌભાગ્યવતીના શુકનવંતા હાથે જ એની પૂજા થાય છે. એની અખંડ પૂજા કરજે બહુ. આ આપણા ઘરનો નિયમ છે. ભલે બા, ખાવાનું ભૂલીશ પણ પૂજા નહીં ભૂલી. ભાભીજી 100 વર્ષના થાવ. નાની બહુ, આજથી આ ચાવીનો જોડો તમને સોંપું છું. ઘરની જવાબદારી તમારે માથે નાખું છું. બા, તમારા હૈયાની લાગણી હોય તો સમજ્યું છે. ઘરનું કામકાજ મારી માથે, એમાં ક્યાંય મના નહીં રહેવાતો. પણ આ જોડાનો ભાર તો ભાભીજીને સોંપો. એ મારાથી મોટા છે. અનુભવ અને વ્યવહારમાં મારા કરતા 4 મુઠ્ઠી ચડિયાતા છે. તમારા હાથે જ આ જોડો ભાભીજીને આપો. તમારી અને એમની મીઠી નજરોના મોંઘા માન મળતા રહે એટલે હું ધન ભાગ ને ધન ઘડી આ ખોડાની કે તારા જેવી વહુ આવી. હું તો તારું મન જોતી હતી. કાયાના કોટડા ને ઘણમૂલા ઘરેણાથી જળહાળા કરી શકાય, પણ ભીતરના ભોરિંગની ભાળ તો વાણીના વ્યવહારથી જ મળે. દીકરી, તારા હૈયે તો તારા મારાનો 3% તિખારોય નથી. એ જાણી આજે મારે હૈયે નિરાત વળી મનનો ભારે હળવો થયો. ભાભીજી, આજથી ઘરનું રસોઈનું કામકાજ હું કરીશ. તમે તમારી નિરાત રહો. ચંદન વહુમાં ગુણના લાખ ભંડાર ભર્યા છે. વળી કામકાજમાં તે જ છે. હા બા, પણ એ ગુણના ભંડાર જોડે આ ખોરડાને શોભે એવું કરિયાવર લાવી હોત તો ગામના મોઢા બંધ રહેત. ગંગાબેન, બાપુ, ગંગાબેન. હજી તું મારે આંગણે? હા ગંગાબેન, દીકરી જમાઈનું મોઢું જોઈ આશીષ દેવાનો છું અને મોં મીઠું કરાવવા સુખડી. સુખડીનો સવાદ તો જે દીતે મારા મા જણા એકના એક ભાઈને હત્યા કરી છે એ દીથી હું ભૂલી ગઈ છું. ગંગાબેન, એ અંદૂર ખોટું છે. હું નિર્દોષ મારે કઈ સાંભળવું નથી. ચંદન, કહી દે તારા બાપુને કે આ કચ્છા ઉજાગરના આંગણે એમનો પાપી પડછા પાડી બાને દુઃખી કરવા ના આવે. બાપુ, લઈ જવા સુખડી પાછી ને ભૂલી જાજો કે તમારી કોઈ દીકરી હતી. કેમ કરી દે ફૂટ બેટા? આવા બહેન કહી બધી જીવતા જીવન કા મારી નાખે? દીકરી, એક દીકરી થઈને મારી લાજ કાઢી. એ લાજ નહીં, પણ બાએ દીધેલી આળની મહામૂલી મરજાત છે. પણ દીકરી, બાપુ, મારે એક વેણી નથી સાંભળ્યું. મને મારે ઘરે સુખી રહેવા દેવી હોય તો આપ ઘડીએ હાલે જા. પણ એક વાર તારું મોઢું તો જોઈ લેવા દે. જન્મથી માંડી કાળ સુધી મારું મોઢું જોતા આવ્યા છો તો હજી ધરાતા નથી. બેટા, તારું મોઢું જોઈને તો મારા ફળ જેવા વૈરાગ જીવનની કેરી પર સંભાળવાની પણ ઝાડ બેસી જાતી ભાળું છું.
એ સંભાળનાની વંજાર તો વા વંટોળની એક જ થપાટી ઘુસાઈ ગઈ બાપુ. હવે બાપ દીકરી વાતું કરતા અટકો તો સારું. હરજી, તમે હાલતા થાવ તો બીજા કામ પતે. સમજે રામ રામ. દીકરી જીતી રહેજે, સુખી થાય. હવે અંદર જઈને ઝટ બીજા કામે વળગો અને ઝટ જઈને હાલાજીને ભાતું દઈ આવજો. ભીની આંખે ના ના એમને દુઃખ થશે. આટલું ઓછું કા ખાધું કે મારા હાથના રોટલા ન ભાવ્યા? લે, અરે તે 3 રોટલા તો ખવડાવ્યા, છતાં કે છે ઓછું ખાધું. પણ માં અને ભાભી રાંધીને મોકલતા ત્યારે તો 5 રોટલા ખાતો હતો. એટલે મારા હાથના રોટલા ન ભાવ્યા? અરે એ આમ લીલા મરચા જેવી કાં થાસ? જાઓ, હું તમારી સાથે નહીં બોલું. હે ચંદન, જો મને પાછી ભૂખ લાગી. ભલે લાગે ભૂખ, તમારે ને મારે અબોલડા. અબોલડા? અરે પણ શું કામ? ને મેલો મેલો આજ ના બોલડા. મારા દિલનું ઠેકાણું લેનારી ચંદન, તારે પગલે પગલે અંગારા વેરી દઈશ. એ અંગારાને હું સળગાવી દઈશ જો તમારો સાથ હોય તો. તમે કોણ? હું રૂડો. ચંદન મારા ગામની છે. એ મારી યારે પહેરવાની હતી. એને મારી બધી બાજુ વાળી નાખી. જ્યાં લગન હું એનું વેર નહીં વાળું, ત્યાં લગન હું ચંપીશ નહીં. તો આપણે બંને એક જ માર્ગના મુસાફર, તમે ને હું, બંને મળીને એનું ભાવ પકડ. મારી વાત તો સાંભળ. મારા પોતીડા. અરે પણ તું મારી વાત તો સાંભળ. શું છે? અરે ભાઈ, હું એમ પૂછું છું કે પરણ્યાની બીજી રાત્રે બાપાની પેલી બૂમ પડી ત્યારે તારા રૂપનું વર્ણન કરવામાં હું ક્યાં સુધી પહોંચ્યો હતો? ગુસ્સો કરવા સુધી. અરે ગુસ્સે તો હું પરણ્યાની ત્રીજી રાત્રે બાપાની બીજી બૂમ પડી ત્યારે થયો હતો. તે બાપા ઉપર તું આપણી વાત કર ને, ક્યાં સુધી પહોંચ્યો હતો? તારા હાથ સુધી. એ 7મી રાત્રે. હવે ગાંધીની થામા કઈ 7 રાત સુધી હું હાથ સુધી જ પહોંચો. પણ આ બધું તમે મને અત્યારે શું કામ પૂછો છો? અરે ભાઈ, એટલા માટે પૂછું છું, એ જાણવા માટે પૂછું છું કે છેલ્લે હું ક્યાં અટક્યો હતો, એટલે આજ ત્યાંથી આગળ વધુ ને. જી બાપુજી. એ ડોહે ડખો કર્યો. જરા મારો હોકો લાવો છો. લાવી બાપુજી. મારા પોતીડા, મારો દીકરો લાગ્યો જ છે પણ લ્યો. લાવ લે, આ હોકાને બદલે ધોકો. હા, હમણાં ધોકાથી હલાવી લ્યો. હોકો હળગાવવો પડે એમ છે. લ્યો બાપુજી. જોયું? આ વહુ છે ટકોરા જેવા. આ વેણ નાખ્યું નથી, કામ થયું નથી. આ તેજીને ટકોર અને ગધેડાને ઢફણા. અને હોકાને ધોકો. હાલ તું અંદર હાલ, મારી વાત સમજી લે. આમ જો, હું તને શું કહું છું, આપણે પરણાની કેટલામી રાતની વાત કરતા હતા. મારી વાત તો સાંભળ. મારે કઈ જ નથી સાંભળતું. લ્યો. બાપુજીને તમે હોકાને બદલે ધોકો આપ્યો? પણ તઈ શું કરવું? એના જીવતરના હોકામાં તો કઈ દમ નથી, અને ખલેલ પોગાડીને આપણા જીવતરનો હવા જ બગાડે છે. દાંત તો એવી ચડે છે કે ધોકો મારીને એના હોકાના ભૂકા કરી નાખું. ઓહો, એમ થાય છે કે શીવી લઉં. શું? આ મારા બાપના હોઠ જોને વળી પછી ખલેલ પોગાડીને ડોહે ડખો કર્યો. જરા વીજળો લાવો છો. સારી ગરમી થાય છે. આલ્યો. લે, આ વીજળાને બદલે ઉપડું. એ વીંજણાના ફેરા પીખાઈ ગયા છે, સમજાડે? એટલે આ ઉપડેથી હવા ખાઈ લ્યો. આલ્યો.
લો બાપુ વીંછણું. શું? આ વહુ ભારે કામડા હો, પણ વહુ આ પુત્રો દેવામાં આવી જ ચોપ રાખજો હો. હવે તમે ચૂપ રાખો તો સારું છે. હાલ માલિકો રાય ઈ તો આપણને બધી ચોપ રાખવાનું કે છે ને પોતે ચૂપ નહીં રાખે. પણ હું તને શું કેતો તો? હુકાને બદલે ધોકો અને વીંછણાને બદલે આ સુપરું. તમે તો એમના દીકરા છો કે દુશ્મન? હવે દુશ્મન તો ઈ મારા છે. આટલા વર્ષ મને એકલો મૂકીને પોતે જાત્રાએ જતા રહ્યા અને હવે હું બેકલો થયો એટલે ડખો કરવા હાજર થઈ ગયા. હોય હવે બાળક અને બુઢા બંને સરખા. કંકુ વહુ, વળી ડોહે ડખો કર્યો. ઓલો મારો ગોળ તકિયો લાવો છો. આ ડોસો જ્યાં સુધી મથાણ ભેગો નહીં થાય ને ત્યાં સુધી તું હુયાણી ભેગી નહીં થા. તું અહીં ઉભી રહે, તું અહીં જ ઉભી રહેજે. આજ તો ઈ ડોહાના ડખાનો ફેંસલો કરી નાખું. લાવ લ્યો એલા એ આ તકિયાને બદલે ગાડલું લઈ આવ્યો. હવે જો કઈ માંગ્યું ને તો આખો ડામચ્યો તમારી માથે નાખીશ. આ તો સારું છે ગામમાં બાપની પાંજરાપોળ નથી, નહીતર તમને તો એ પાંજરાપોળમાં જ મૂક્યા હોત. એ ભલે ભલે એ બહુ પાણી લાવો છો. એ પાણી તો હવે છેલ્લી વાર મળશે. તુલસીના પાન સાથે ગંગાજળ. સમજ્યા ને? ખબરદાર જો અમને કઈ ખલેલ પહોંચાડી છે તો. મારો કોડો ત્યાં તો બારીએ લગાડી દીધી દૂડી. હવે જો કઈ માંગ્યું ને તો લગાડી દઈ તીડી. તકીઓ લાવ ને, ઓકો લાવ ને, પાણી લાવ ને, ધોકો લાવ ને. અરે પણ હું તને શું કેતો તો? બેટા ચંદન, આ તે કેવા વિધિના લેખ. એક દીકરી ઉઠીને પોતાના બાપને લાજ કાઢી. બાપુ બેટા ચંદન, અહીં તારા કડા કોઈ જ નથી. એકવાર મારી લાડીને નજરું ફરીને નિહાળી લેવા દે. એ તો નહીં બને બાપુ. પણ તમારે શરીરે કેમ છે? બેટા, હું દુઃખ કરતું બાર. કાલ સવારે મારી આંખ નીચાઈ જશે, એટલા માટે તને જોવા. એ તમારા મનની ઈચ્છા પૂરી નહીં થાય બાપુ. ફૂલથી એક કોમળ તારું હૈયું પાણકાથી અટકું થઈ ગયું. વિધાતા વાંકી થાય તો એ ફૂલ નહીં પાણકા જેવું બનવું પડે છે બાપુ. તો તું તારું મોઢું નહીં દેખાડે નહીં? ના બાપુ ના. બેટા, મર્યા પછી પણ મારો આત્મા તારું બોજમાં ભટકતો જ રહેશે. તો તમારા આત્માને ભેટવા આ તમારી દીકરીનો આત્મા સરગની સીમાડે જ મળશે બાપુ. પણ આય તો નહીં જ. બેટા, મારું આટલું વેળ નહીં રાખે. બાપુ તમે કેમ ભૂલી જાઓ છો કે દીકરી તો પારકી થાપણ કહેવા. બાપુ તમે તમારા શરીરને જાણો છો. હવે તો કાયામાંથી કવચ હારી કોઈ છે વૈદ્રાજ. એકવાર મારે ચંદનનું મોઢું જોવા મન તરસી રહ્યું છે. એ ઈચ્છા પૂરી થશે હરજી. ભગવાન ઉપર ભરોસો રાખ ભાઈ. લે હો, દવા વખત લેતો રહેજે ભાઈ. તમે રાજી થઈને રજા આપો તો ચંદન ને માંદા બાપ ને જોવા લઈ જાઓ માં. લે તે અમે ક્યાં ના પાડીએ છે? આવે તો લઈ જાઓ. ના બા, મારે આ આંગણું મેળીને ક્યાંય નથી જવું. અરે બેટા ચંદન, તારા માંદા બાપ ને એક વાર તારું મોઢું દેખાડી દે બેટા, તો એના જીવ ને નિરાશ થાય. હા જાઓ તો નિરાશ થાય. ના વૈદ કાકા, અહીં મારી સાસુજીની શરીરે સારું નથી રહેતું, એટલે એમની સેવા કરી. બાપુજીને દવા તમે જ દઈ દેજો, એ તો એમનું સારું થઈ જશે. બેટા જવાબ સાંભળી લીધો હોય તો જાઓ, દેખાઈ દેજો એના બાપુને. ભલે મારી. હા રામ રામ. જાઓ, તમે લાગી જાઓ. સાંભળી લે મારા હોગા દીકરા, અમે કેમ કરીએ બાપ
ચોર આડો ને કેમ કરીએ. બહુ હા બહુ ડેલીએ સાકર વેચ કે નાની વહુને દઈ રહ્યા છે. શું કહો છો? હા હાલાજી ભાભી મારી વાત જુઓ છો. ચંદનને દઈ રહ્યા છે. એ જે માં બનશે તો મારું માંગ મારો બોબો હંધુએ માટીમાં મળી જશે. એની ચિંતા તમે છોડી દો. એનો માર્ગ હું કાઢીશ. હું મંત્રીની એવી રાખ લઈ આવીશ કે ચંદન સદાને માટે વાંચણી થઈ જાય. તો એની રાખ ઝટ લઈ આવો. કાલે આ જ ટાણે આ જ ઠેકાણે મળીશ. મેરા પુષ્પ તારી બહુની પાયલે છે એટલે તારે ખોટ દીકરો. અમે બાપ અમે આ ફાયડાને મોટ ઊંચી જય પતલી માતા પહેલે ખરો દીકરો દેજો. તમે બાપ અમે મૂઠ ઊંચી રાખવા આવ્યા છો ને તમારે ઘરે હરાબી છે ને. હા મારે ઘીરે છે. કોઈ એવી બસમાં આપો ને કે બાઈને થોડો સમય માટે ખાલી થઈ જાય. દૂધમાં પાયલે છે. મૂકી દે ત્યાં. પૂછવા આવ્યો હતો. પોટલી તેમાં પાવી દૂધમાં મધમાં કે પાણીમાં તમે પૂછી લીધું ને? હું પૂછી આવું. ભાભી આ પોટલીમાં મંત્રની રાખ રાતે દૂધમાં નાખીને ચંદનને પાડી દેજો. સવાર સુધીમાં એનો ખોળો ખાલી. આમ ભર્યા પેટે ભૂખ્યા રહીને ભારી કામ ન કરાય. લે આ દૂધ પી લે. તમે મારું કેટલું ધ્યાન રાખો છો. ભાઈ ધ્યાન તો રાખવું પડે ને, દીકરો જોઈ છે. લે પી લે. થોડું તમે પીઓ ને. નહીં મને રહેવા દે તું જ પી જા. લે પી લે. હો હવે મારા બાપ સામે આમ મૂછું મળી ઉભો રે, બાપ ને ટેકો દે એવો દીકરો થશે. પી જા હો પી જા. ચંદનુ એટલે થોડું દૂધ પી લે અને તારા ઓરડામાં જઈને ચંપી જા. તું ચિંતા ન કરીશ, હું અંગે કામ કરી નાખીશ. પણ ભાભી જો હું તારી કોઈ પણ વાત સાંભળવાની નથી. આ દૂધ પી લે. તું ના પીએ ને તો તને મારો જ સમજો. સારું પી લે. હવે જઈને આરામ કર. હું થયું મારા પેટમાં આંટી પડી એમ લાગે છે. મારે વાળ ઉપડી છે. ઓય બા ચડ જાઓ. વૈદ બાપાને બોલાવો. વૈદ બાપાને? મારી મોટી બેનને બોલાવો. તારી મોટી બેન ને? પાટલા આવું ને? હમણાં બોલાયો. મળી રે. કલ્યા હું થયું હોઉં દીકરાને? વહી પેટમાં ડખો થઈ ગયો છે. હવે તમે પૂછીને ડખો કરો માં. હા હડકાયું કૂતરું કડ્યું એમ ભાગ્યો ક્યાં? ચંદન આવા સમયે તારે તારી તબિયતનું ધ્યાન રાખવું જોઈએ. ફળી હું સાફ કરી રાખું. નહીં ભાભીજી, આજ સુધી તમે ઘણું કામ કર્યું, હવે હું જ કરીશ. તારી તબિયત તો સારી છે ને? તમારા સૌના આશીષથી હું હેમખેમ છું. પાટલા જતું હાલો ઝટ
કંકુના પેટમાં વાઢ ઉપડી છે. કંકુના પેટમાં? તઈ તું મારા બાપાના પેટમાં. હલો જો જઈ આવું છું. તો ઓલો હું ખોટી ના. આ તારી માં પોટલી મેં મારી બાયડીને પાય તો એને દીકરો થાવો તો આઘોડ્યો, પણ કહુવાવડ થઈ ગઈ. આજ હું તારા બધા ઘટિંગ ની કહુવાવડ કરી નાખી. પદકારાના પેટમાં તમે તો કેવી મંત્રેલી રાખ હતી તો ચંદન પહેણ કેમ રહી? પણ મારી બેન કંકુની કસવાવડ છે. ભુવાને અંગ્રેજનો કલો ભટકાણો છે. મને લાગે છે કે એ વખતે પોટલી બતાવી ગઈ. પણ હવે ચંદન દીકરાની માં બનશે અને મારા માન મોભા ઓછા થઈ જશે. ભાભી, તમારો માન મોભો જળવાઈ રહ્યો બીજો માર્ગ બતાવો. તમારા ઘરમાંથી કોઈ એવી ચીજ ચોરીને આપો કે જે કિંમતીમાં કિંમતી હોય. હા, પછી જોઈને મારો ચપાટો. અરે તો આજે બધાથી અમારી બેની હંતાઈને ઉભા રહેજો. વાહ ભાભી વાહ. મંદિર થી આવશે તો આકાશ પાતા એ થશે. રોજ તું જ પૂજા કરે છે. ચાવી પણ તારી પાસે જ હોય છે. હાય હાય, બાને કેટલો આઘાત લાગે એનું તને કઈ ભાન છે? નાગના પણ શું કામ લીધું? શું કામ? ચંદનના ઘરમાંથી ચોરીનું નાગ પાણું અને એવી ઠેકાણે મૂકો કે જેની કોઈને ખબર ના પડે, અને એનું હાર ચંદન પર. એમ ચોરી કરવાથી ચંદન પર હાર ના આવે ગગા. એના માટે તો સાબિતી જોઈએ. સાબિતી ક્યાંથી કાઢવી? તું ફકર કરમાં. તમે ફકર કરો માં બા. પગે બાપા તપાસમાં છે. ચોરની ખબર પડી જશે. બહુ સમજાતું નથી કે 4 પેઢીથી સચવાયેલા કિંમતી નાગદેવની ચોરીનું આવું કામ કોણે કર્યું હશે. હું આજે 15 વર્ષથી આ ઘરમાં આવી છું, પણ આજ સુધી આ ઘરની એક નાની એવી ચીજ પણ આગી પાછી થઈ નથી. અને આજે નાની હું ઘરમાં આવ્યા પછી એટલે તું કહેવા શું માંગે છે? ભગવાન કરે એવું ન હોય બા, પણ મને દેશ જ છે કે ચંદને ના
ચંદન એવું ન કરે. એ ચોરી શા માટે કરે? એક તો એ ગરીબ ઘરની છે અને બીજું એનો બાપ. પગીનું કેવું છે કે ઘરમાં કોઈ બહારનું પગલું નથી. ચોર કોઈ ઘરનું જ છે. હા બા, ચોર કોઈ ઘરનું જ છે. ચંદનમોહન ખરા ને, આ એની જેઠાણી એને વાત વાતમાં મેળા મારે છે કે તારો બાપ કરિયાવર ક્યારે કરશે? કરિયાવર ક્યાંથી કરું? મારા ખેતર ખોડા પર આટલા નાણાં ક્યાંથી કાઢું? કાઢવા પડે અદા. આવા વખતે તો ગમે ત્યાંથી નાણાં કાઢવા પડે, નહીતર બેન દીકરીનું જીવ તો રોલાઈ જશે. એનો વિચાર કર્યો છે? એ હું એ સમજુ છું, પણ મારક સૂચતો નથી. તો મારક આ ચૂનીઓ ચીંધાડે. ચૂનીઓ જે મારક ચીંધે ને એમાં વાર જેટલી ભૂલ ન થાય. હા તો બતાડ મારક, એટલે હું આગળ વધું. લખત તો હવે કરી લીધા. દુનિયા બાપા, તારા અર્થે જ આ નાણાંની કોથળીઓ હરજીને આપી દે. હા, એમાં ચૂનીઓ વાર જેટલી ભૂલ ન કરે. લ્યો અદા નાણાંની કોથળી ને કરો દીકરીનો કરિયાવર. મૂકી તમારું કર કોઈથી નહીં ભૂલું. અરે એમાં ઉપકાર શાનો ભાઈ? આપણા ગામની દીકરીઓના દુઃખ મારાથી નો ખમાણા એટલે થયું કે લાવ હું મદદ કરું. હા અદા, અમારા મુખી બાપા તો ભારે પરોપકારી. અરે એમના કામા જોઈને તો આ ચૂનીઓ આંખો હલબલી જાય છે, હલબલી. હા બા, ચંદનબોન ના બાપાએ કહેવરાયું છે, એ હારો દી ને હારું ચોગડિયું જોઈને દીકરીને મોકલો એટલે ગાડું ભરીને કરિયાવર કરે. એ ગાડું ભરીને કરિયાવર કરશે એમ? હા બા. ઠીક બા, હું રજા લઉં. આવજો ભરજી. ચંદન, તારા પિયરેથી ભટજી વાવડ લાવ્યા હતા કે તારા બાપા ગાડું ભરીને કરિયાવર કરશે. ગાડું ભરીને? આટલો બધો કરિયાવર કરવાના કાવડિયા મેકાએ આવ્યા ક્યાંથી? નાકની નોક ચડાવવા એમને ખેતરને ખોરડું વેચાય છે. તારું ખોરડું મેં જોયું છે. એ વેચે તો એ ગાડું ભરીને કરિયાવર ન થાય. એ ખેતરે હા ખોબા જેવડું છે, એનું બહુ ન ઉપજે. તો બીજા કાંક મારું જ કાઢ્યું હશે. મને એ નથી સમજાતું કે કરિયાવર કરવાના આટલા નાણાં આવ્યા ક્યાંથી. એટલે જ કહું છું ગગા, આ નાગના ફણાનું ચોરી થવું એ જ જાણે તારા સાસરેથી મોટા કરિયાવરનું પ્રેમ. આ બધું વિચાર કરવા જેવું છે. તું એમ કર, કાલે જ તારા સાસરાને ગામ જઈ ભાળ કાઢી આપ કે આ મોટું કરિયાવર કરવાના નાણાં આવ્યા ક્યાંથી. ભલે માં, હું કાલે ભાળ કાઢી આપીશ. બસ. સદાય મીઠી ફોરમ વેરનારું મારું ફૂલડું આજે મુદસ કર. કઈ નથી, એ તો અમથું છે. અમથી આટલી રીસ તારા મોડી ન હોય કે પછી આટલી મોડી રાત ગઈ ઘરે આવ્યો એટલે? ના ઠાકુર ના, રીસ તમારાથી હોય. અરે તમે તમારા ઉજ્જડ રન જેવા વેરાન જ્યોતરમાં શીરી છાયડી છો. તો પછી આમ ભારે કા થઈ ગઈ? મા અને ભાભીને મારા ઉપર શંકા થઈ છે કે નાગદેવના સોનાના ફણાની ચોરી કરીને મેં મારા બાપુને મોકલી દીધું છે. એ તો તાગડો જેવો રચાયો ને એટલે સૌને થાય. પણ હું છાતી ઠોકીને કહું છું કે મારી ચંદન આવું કરે જ નહીં. કાલે સવારે તારા બાપુ પાસે જઈને એ પણ ખાતરી કરાવી દઈશ કે સૌની શંકા ખોટી છે. બસ, બીજું કઈ? એ હવે તો હસ. તો ભરું થાજો ચુડિયાનું એને મુખી પાસેથી મારા ખેતર ખોળાના ઉપચે એના કરતા વધારે નાણાં અપાવી મને કરિયાવર કરવાની ત્રેવડ આપી. મુખીએ નાણાં આપ્યા? હા, પણ આ હંધુએ તમે હુકમને પૂછો છો? એ તો અમસ્તો જ બાપુ. અમને તો એમ કે તમે કરિયાવર કરવા હાટું ખોટો ખોપ તો નથી ખેડ્યો ને? અરે મારી ચંદન જેવી દીકરીના સુખ ખાતર ગમે તેવો ખોપ ખેડવો જ પડે. ભલે બાપુ, હવે જઈએ. તબિયતનું ધ્યાન રાખજો. વાગે ભડાકા તારી ચુની ભાઈના વાગે ભડાકા. ઓ કાલાજી, કાલાજી બાપરિયા તમે આઈ? ચુની ભાઈ, ભાઈ
તમે મારા સસરાને નાણાં પાવીને કર્યાવરનો મેળ ન કરી દીધો હોત તો બિચારો દુઃખી થઈ જાય. હા, તમે બહુ ભલું કામ કર્યું. ચુની અદા અદા, હા, ગરજે ગધેડાની અદા કેવા પડે. અરે પણ બાપલિયા, મારો તે કઈ દી ફરી ગયો છે કે હું અરજીબાને નાણાં અપાવું? અરે પણ એને હમણાં મોટા મોટ વાત કરી અમને. ખરેખર ખોટું. ના ના, પૂછી જો. આ મુખી બાપા આવો આવો, પૂછી જુઓ એટલે મોટા મોટ થાય ખાતરી. મુખી બાપા, આ હાલાજી કે છે તમે અરજીબાને નાણાં આપ્યા. અરે ચોટાને ખોટી બદામ પણ હું આપું એ વાતમાં માલ નથી. તમને કોણે કીધું? અરે અમને જ તમને કીધું કે ચુનિયાએ મુખી પાસેથી ખેતર ખોડા પર નાણાં અપાવે. અરે ભલા માણસ, જેને મને છેતર્યો, મારા ઢોળામાં ધૂળ નાખી અને હું નાણાં આપું? ને મુખીએ ચૂકું કહી દીધું કે હરજીને એક રાતી પાઈ પર મેં નથી આપી. અંતે મારે હૈયે રમતી વાત જ સાચી પડી. ગામ જેથી જાણશે તેથી લાખની આબરૂ કોડીની થઈ જશે. હરજી, આ તારો ચોર અંતે જાત પર ગયો. ના બાના, મારા બાપુ ચોર નથી. એ ખોટું ના બોલે. મુકેશ ખોટું બોલતો હશે. ખોટાને માથે કઈ શિંગડા ન ઉગે. બાપ દીકરી સરખા જ છો. તને ઘરમાં ઘાલી હાથે કરીને વીછી છાણે ચડાવે છે. મને એટલી ખબર ન પડી કે મીઠા મધની આડમાં જીવલેણ ઝેર ભરેલા છે. સાચે સાચું કીધા વિના મારા પગના હાથ ન લગાડતી. સાચું શું છે એ તો હું ગોતું છું ઠાકોર. તમે તો ભરોસો રાખો. અરે એ જ ભરોસાની ભરતી મારા પથ્થર જેવા ભીતરની ભાંગી નાખ્યું છે. અરે સૌની સામે ઊંચે માથે ફરનારો આજે ધારાની ધૂળથી નીચે થઈ ગયો છું. તમારે નીચા છોડું થાય એવું કરતા પહેલા તો તમારી ચંદન પોતે ધરાની ધૂળમાં ધરબાઈ જશે ઠાકોર. તમે મારા જીવથી પણ અધિક કરી છતાં તે મને ડંખ દીધો. ના ઠાકોર ના, તમે એવું બોલીને મારે કાજે કારમાં ઘા ન કરો. હું તો જીવતી જ મરી જઈશ ઠાકોર. હું તો જીવતી જ મરી જઈશ. તારા મોઢેથી સાચી વાત જાણે પેલા હું તને મરવાય નહીં દઉં ચંદન. મારો તોય ભલે, જીવાડું તોય ભલે, પણ હું સાચું કહું છું, હું નિર્દોષ છું. સિંદરી બળી જાય પણ વળ ના મૂકે. તારી હઠ તને ભારે પડશે ચંદન. આજ લગી તે મારી પ્રીતડી જોઈ હતી અને હવે ક્રોધની થપાટી ઉપર જોઈ લે. દીકરા આમ મૂંઝાઈને કાં બેઠો? બાપા, મૂંઝવણ તો એટલી જ છે કે સતની માથે ચોરીના ખોટા આળ ચડ્યા છે. દેવી જેવી ચંદન ભાભી કોઈ દી ચોરી કરે જ નહીં. આમાં જરૂર કઈક ભેદ છે. ભેદ? હા, તો આ ભેદ આપણે ઉકેલવો જોઈએ. ભાઈ ઉકેલીએ તો ખરા, પણ કોક જાણ ભેદું મળવો જોઈએ ને તો ભેદ ઉકલે ને. અને એવો જાણ ભેદું હા બાપા, ઓલો ચંપી વાળો ચુનિયો. ચુનિયો? હા, તો બોલાવે ને આયા અને પૂછી લઈએ એને. એમ સીધે સીધું પૂછે ઈ કઈ હલબલે એવો નથી. એનું તો નાક દાપતું ને તઈ મોઢું ખુલશે. તો દાદી ના. હા, બહુ વહેલી ઉઠી. 4 વેદ છેટી રહેજે ને પગે જ પડવું હોય તો જઈને તારા બાપને પગે પડ. એ અમારા કરતા ઊંચો જીવ છે. આ ભર્યા ઘરમાં એકો એક જીવના મૂળ મારે મન મોંઘા છે. ને એ સૌમાં તમે તો મારા સૌભાગ્યના જણીતા. મારે તો સદાય નમતું રહેવાનું. વાહ, બોલે તો ભારે મીઠી સાકર જેવી છો, પણ હૈયે તો ઠાસી ઠાસીને હારાહાર ભેળું કર્યું છે. તે તો સાકર તારા બાપને ખવડાવી અમને જીવલેણ ઝેર પાયા. ઝેર તો હું પી જાઉં માં, પણ સોંડલામાં હું સાસરિયાનું સુખ ઈચ્છું છું. આ કે ઓછું સુખ છે? અરે કભારજા, સદાય હસીને જીવનાર મારા જણાને હૈયે અજંપાને અગંજાર લગાડી દીધી છે. તે તો એવું બોલો માં બા. જેને બા કહીને બોલાવશ એનો જન્મારો બગાડ્યો, એના ધોળામાં ધૂળ નાખ્યું. ના બા ના,
એવું મેં કઈ નથી કર્યું. આ ખોરડાના રોજે રજમાં બેકાર રોણાનો દાવાનળ ખડકી દીધો તોય તેજ મેં કઈ નથી કર્યું. અમારા કુળના રખોપા નાગદેવનું સોનાનું ફણું ચોરીને તારા બાપને દઈ દીધું છે તોય કેસ મેં કઈ નથી કર્યું. વિશ્વાસઘાત કરતા તારે કાળજે થડકોય ન ઉપર. ચંદન હજી વેળા છે, માની જાને હાથે હાચું કહી દે. હું સાચું સાચું કહું છું બા, એ નાગદેવના ફણાની મને કાંઈ ખબર નથી. શું કરું કે તારા કુખમાં મારા વંશના કુળનું બીજ પામે છે. નકર ચોટલો ઝાલીને ગામના ઝાપા માર મેલે. બા એને કહો કે મેં ચોરી કરી છે. બા હું કુળદેવના સોગંદ ખાઈને કહું છું કે મેં ચોરી નથી કરી, મેં ચોરી નથી કરી. તારા કટકા કરી નાખીએ તોય મીંઢી મેળો ન ભળે. હવે હું તારાથી થાકી ગઈ છું, શાંતિથી માળે નથી કરવા દે. બહુ હું જાઉં છું મંદિરે, ત્યાં જઈને શાંતિથી માળા કરીશ. શું કરું કે તારા ઉદરમાં અમારા કુળના વંશ વેલાનું બીજ પાંગરે છે. નીકળ તો ચોટલો ઝાલીને ગામના ઝાપા બહાર કાઢી મેળે. શું કરું કે તારા ઉદરમાં અમારા કુળના વંશ વેલાનું બીજ પાંગરે છે. નીકળ તો ચોટલો ઝાલીને ગામના ઝાપા બહાર કાઢી મેળે. સીડી ચાલુ છું, તું નળિયા ગોઠવી દે. હા ભલે ભલે. ઓ માડી રે, ઓ માડી રે, ઓરે ઓરે, ઓ માડી રે. નાગનું ફણું તમે રૂડાને દીધું? શું વાત કરે? ગાંડી બાડી થઈ ગઈ છે કે શું? જા અંદર જઈને તારું કામ કર. તમારી ચંપી, તું તમારી ચંપીની જીવત, તું તમારી ચંપીની ચતુરાઈ, ચોરે ને ચોટે બસ તમારી ચંપીને જ વખાણ થાય છે. ચૂની અદા. અદા? હા, ગરજે તો ગધેડાને અદા જ કેવા પડે ને. અરે વાપલિયા, મારી ચંપીના આટલા બધા વખાણ થાય છે એ તો મને આજે જ ખબર પડી. હવે હું તમને મારા બાપાની જ વાત કરું. એ 4 ધામની જાત્રા કરીને આવ્યા છે અને રોજ હું એના પગ દાબું છું, પણ મને રોજ કીધા કરે છે કે આ હા હા ક્યાં ઈ ચુનિયાનો હરવા જેવો હળવો ક્યાં તારા જરઠ હાથ. જ્યાં સુધી ચુનિયો ચંપી કરવા નહીં આવે ત્યાં સુધી મારી જાત્રા અધૂરી રહેશે. અરે હોય તો એ જાત્રા પૂરી કરાવી દઈએ. આજ રાત્રે તમારે ઘરે આવો તો. ક્યાં જાશ ચંદન? હું નાગદેવતાની દેવીએ દૂધ ભરવા જાઉં છું. હું ક્યાંક બીજા જ કામે બહાર જાઉં છું. ઘર રેડું છે, તું ક્યાંય ન જતી. હું આવું પછી જ જાજે, સમજી? ભલી વાત. દુનિયાના કીધા પ્રમાણે લખત કરીને મુખી પોતે જ પોતાના હાથે મને નાણાં આપ્યા હતા અને હવે કે છે કે મેં નાણાં આપ્યા જ નથી. હવે મને કઈ સમજાતું નથી. પણ મને સમજાય છે. અજીભાઈ, તમે મારી ભેળા રહ્યો અને હું કહું એમ કરો તો ઘીના ઠામમાં ઘી પડી જશે. મારી દીકરી જમાઈના સુખ ખાતર તમે કહેશો એમ હું કરીશ. બસ તો પછી જોઈ લ્યો મારો ઝપાટો. હમણાં ઓલું હેલમેલી નાખું. શું વાત કરો છો ભાભી? અરે ચંદનને ખબર પડી ગઈ છે કે મેં નાગફણું ચોરીને તમને આપી દીધું છે. હવે એનો માર્ગ મોકળો કરો, નકર મારું મોતું થશે. હું આજના જેનો ફેસલો કરી નાખીશ.
તમે એક કામ કરો અને એકલીને આખેરી કોક જગાએ મોકલાવી દો. તો હું એને નાગદેન ડેરી દૂધ ભરાવા મોકલીશ. હા. અને તમે હા કરો ભાભી, બાકીનું બધું તમે મારા પર છોડી દો, હું સંભાળી દઈશ. ભલે. હા જાઓ. ચંદન આવી ગયા. હા, હવે તું તારે જ્યાં નાગદેવને ડેરીએ દૂધ. ચાલ. લઈ જાઓ ખંડરમાં, જાઓ. અરે તમારી માને લઈને ક્યાં નીકળે પેટો? સાપ! કઈ ચલો! સાપ! હાલો! શું રૂપ છે, શું તારી જોગનાઈ. તને મારી નાખવાના તો મને દામ મળ્યા છે, પણ ગમે તેટલા દામ ખર્ચીશ તો આવો રૂપાળો દેહ ક્યાં મળવાનો. હા અને સુવાસ દેતા ફૂલને મસળી નાખવું એટલો મૂર્ખ નથી. હું તને મારી નહીં નાખીશ, પણ મારી પોતાની કરીને રાખીશ અને જીવનભર તારા રૂપને હું માણીશ. રાવણ જેવો રાવણ પણ સતી સીતાનું શિવર નતો લૂંટી શકી શૈતાન. પણ તું ક્યાં સતી સીતા છે? ને તું તો રાવણી નથી. રાવણે જે ન કર્યું એ હું કરીને દેખાડીશ. જો એક ડગલું પણ આગળ વધ્યું. હા એટલે તું મને મારી નાખીશ? હા, મારી નાખીશ, પણ તને નહીં, મને. આ કટાર મારા પેટમાં ભોંકી દઈશ, પણ જીવતા જીવત તારા હાથમાં નહીં આવું. હાલાજી, હાલાજી જતા લો. ચંદન ભાભીને ઉપાડીને ઓલા ચોરના પેટના ખંડેર કોણ લઈ ગયા છે. શું વાત કરે છે? હા હાલો જતા. તે જ રહેજે, નકર મારો જીવ દે દઈશ. હા ઓ નાથ, પતિ પતિનો સંબંધ તો તે ઘડીએ જ તૂટી ગયેલો જે ઘડીએ તે નાગના ફણાની ચોરી કરી. નાથ, આજે મેં તને ઉગારી, કારણ કે જે ખાનદાન ખોરડાની તું વહુ બનીને આવી છે એ ઉજળા ખોરડાની આબરૂને કલંક ના લાગે એ માટે તારી જગ્યાએ બીજું કોઈ પણ હોત તો મેં આમ જ કર્યું હોત. આ શું બોલું છું નાથ? આપને કરેલી પ્રીત ભૂલ્યા, મારે માથે મૂકેલો ભરોસો ભૂલ્યા, આપને પ્રીતની રૂપે દીધેલી આ વીંટી ભૂલ્યા. આ પ્રીતની નિશાની નથી ચંદન, પણ તારી ઉપર મૂકેલા ભરોસાની કરેલી ભૂલની નિશાની છે. લાવો વીંટી. નહીં નાથ, નહીં. સીધી રીતે આપી દે ચંદન, મેં તો જે હાથ આ વીંટી પહેરાવી હતી એ હાથ આ વીંટી આંચકી લેતા પણ અચકાશે નહીં.
જોઈએ તો મારો જીવ લે લો, પણ આપની પ્રીતની નિશાની ના આંચકી લો. તમારે એ જાણવું છે ને કે નાગને ભણો ક્યાં છે? તો સાંભળો, એ છે રૂડાની ઘરે. હા, સુવાના ઓરડામાં એક પટારો છે. એ પટારા નીચે એક ભોયરું છે. એ ભોયરામાં બીજો નાનો એક પટારો છે. એમાં નાગનું ફળો. પણ ફળો રૂડાના પટારા સુધી પહોંચો કેવી રીતે? કોણે ચોરી કરી હતી? કોણે? એને પૂછો નાથ. હું મરી જઈશ તો મોં નહીં ખોલું. અને હું સાચી વાતનો તાગ મેળવે વિના નહીં જમું. યાદ રાખજે ચંદન, જો આ વાત ખોટી નીકળી તો હું તને ઘરની બહાર કાઢી મૂકીશ. કલાજી, તું ચંદનને ઘરે પહોંચાડી દેજે. હાલો ભાભી, ચાલો. અરે રૂડા, સાંભળ હરજીનું પરાક્રમ. શું બાપુ? મુખી, તમે નાણાં આપીને હાલાજીને કીધું કે મેં કોઈને નાણાં આપ્યા જ નથી, એટલે હું ગામમાં ખોટો પડ્યો અને ચંદનના ઘરમાં થયેલી ચોરીનું આળ મારી દીકરીને મારા ઉપર આવ્યું. એ હંધાઈથી છૂટવા હું મારી મેળે જ આપઘાત કરું છું. તમને આ કાગળ મળશે તો હું જીવતો નહીં હું. હસ્તે હરજી. બાપુ, આ તો કાંટો પોતાની મેળે જ ગયો. હા, ગયો જંતર વગાડતો મારા બાપ. ક્યાં હતી અટાણ લગી? આ સાસરું છે, પિયર નથી કે મન ફાવે તેમ વર્તે. હું તો નાથ બાપાનું દૂધ ધરાવવા ગઈ છું. અત્યાર લગી દૂધ જ ધરાવતી હતી. અધી આદમી તો એને તને કઈ ભાન છે કે નહીં? આવા ને આવા જુઠ્ઠા બોલીને એમને ઊંધો માર્ગે ચડાવે. આ નીમભાઈની જેમ ઊભી છે શું? જવાબ છે. ક્યાં હતી અટાણ લગી? હું ક્યાં હતી એ પૂછજો તમારા દીકરાને. એ ક્યાં છે હાલાજી? એ ગયા છે રૂડાના ઘરે. તે રૂડાના ઘરે શું દાટ્યું છે? હા બા, એને ત્યાં શું કરવા જાય? આ તો સાવ ખોટા બોલી છે. એનો ચોટલો ઝાલીને પૂર્ણ કોઠારમાં. હા, અને મારો હાલાજી આવશે એટલે ધક્કા મારીને કાઢીશું ઘરની બહાર. હાલ, ચાલ, ચાલ, ચાલ. જા, ચાલ, જા. એ મારું જીવતર પકડે એ પેલા એનું જ કાંટો કાઢી નાખું. કચ્છની હુડી હુડી, સિંહોરની તરવાર અને સોરઠની પદમણી જેમ વખણાય છે ને, એમ આખા પંથકમાં ચાર ચાર મોઢે તારી ચંપીના વખાણ થાય છે. થાય છે, પણ દાદા ઈ કઈ અમથા અમથા નથી થતા. આ વસ્તુ ને ચંપી શીખ્યો ને તઈ પંચોચાળે વારસામાં આ ખાનદાનીની પેટી બળી છે. બીજું કઈ હવે બીજું તારી પાસેથી હું લેવાનું છે? શંકરના વાદા. પણ એલા શૂન્ય બાપા, મેં ચાર ચાર ધામની જાત્રાઓ કરીને પણ મને અધૂરી અધૂરી લાગતી હતી તારી ચંપી વગર. હું ઈ જ કેતો હતો અદા. અદા, રાત બહુ વીતી ગઈ છે અને પાછું મારે મારા ગામ પૂગવાનું છે. ડેલીએ હુઈ રહેજે ખોટા, અને હવારે શિરામણ કરીને જાજે. ભૂખ લાગે છે. આ મારા ઘરમાં ભૂખ કેથી કરી ગઈ? ત્યાં દાંત ગણીને કોણ દબાવવા આવ્યું છે? હો હરજી, ચંદન નો બા મરી ગયો મારા બાપ. આ તો હરજીભાનું ભૂત લાગે છે. હરજીભાઈ, અહીં મારે આંગણે હું લેવા આવ્યા છો? ચુનિયો, મારો જીવ લેણ વેરી, એને લેવા આવ્યો છું. બાપ ના. ચુનિયા, તે હારાજી પાસે ખોટું બોલી મારું જીવતર તોડી નાખ્યું છે. હું તને કાચો ને કાચો ખાઈ જઈ. મને બચાવી લ્યો.
જીવ તો રાખું તમારી મફત ચંપી કરી. હરજીભાઈ, તમે ચુનિયાને મારશો તો પછી મારી ચંપી કોણ કરશે? આને રહેવા દો, બીજો કોઈ માર્ગ કાઢો. માર્ગ તો કાઢું, પણ હું કહું એમ કરે તો. કરી તમે કેશો એમ કરી બાપલા. હરજીભાઈ, તમે આ શૂન્યાને મારશો નહીં ને તો તમે કેશો એમ કરશે. કરીશ ને શૂન્યા? કરીશ બાપલા, કરીશ. હું તો તમારી ગાય છું, શીંગડા વિનાની. તો એના હંધાએ કરેલા કરતું તો હાલાજી અને એની બાપાએ જાણ કરે અને મારી ચંદન ઉપરથી આળ ઉતારી દે, નહીતર કાચો ને કાચો. ના બાપલા ના, એ તમે કેશો એમ કરી તો જટ કર કપાસરના પેટના અને હાલ હાલાજીને ઘરે અને હાલાજીની માં પાસે હાચે હાચું બોલી જાજે. નકર આ હરજીનું ભૂત છે ને ઈ તારી ભેગો મને કાચે ને કાચો ખાઈ જાય. હા, જ્યાં સુધી અંધુએ હાચું નહીં બોલે ત્યાં સુધી એની વાહે વાહે પડછાયો બનીને ફરી. મારી રે એ તમે કેશો ઈ હંગુ એ કરી બાપલા. અરે લાવ પાણી ને છાંટાના ડાચા માથે એટલે લગાડી દઉં આની અજુડી. આની તો કીડી લાગે એમ કે કીડી. ભંડેકામાં ચોર બાણ લાગે છે, હથિયાર લઈને હાલ મારી હશે. ઓબા, તમે આનાથી બાણું બંધાવજો, ઘરમાં ચોર બાણા છે. હલાજી તું? હા હું. આ નાગનું ભણું અને એની ચોરનારની ગોતમાં. અરે વાહ ભાઈ વાહ હલાજી, ત્યાં તો આજે બોરિંગ ની ભોળમાં હાથ નાખ્યો છે. આજ હું તને જીવતો નહીં છોડું.
વાહ બાપુ વાહ. અને અહીંયા જ ખાડો ખોદીને જીવતો દાટી દઈએ. અરે બાપુ, દાટી રહ્યા છે, એમની જીવતા દાટી રહ્યા છે. હે નાગ દેવતા, એમની રક્ષા કરજો, એમની રક્ષા કરજો નાગ દેવતા. ચુનિયા કાકા, આજ હાચો હલબલી જા અને હંધી હાચી વાત કહી દે નીચના પેટના. આજ હાચે હાચું બોલી જાય ને તો તારો બાપ ભૂત તને કાચે કાચો. આ મારી માવડી, આ હંધી વાત સાચી છે. મેં કાળમુખા રૂડા ને મુખી બાપાના કહેવાથી અરજીબાના ખેતર ને ખોરડા પર નાણાં અપાયા હતા. એ વાત સાચી છે. અને ઈ નાણાથી અરજીભાઈએ કરિયાવર કરવાની હામ ભીડી હતી. ઈ વાત સાચી. હલબલ હલબલ સાચી છે, સાચી છે બાપરિયા. ઓય 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 ઓય. એટલે ચંદને ચોરી નથી કરી, એ નિર્દોષ છે. હા બા. ચંદન, ખલાજી, ખલાજી, ચંદન કોઠારની બારીએથી ભાગી ગઈ છે. એ ક્યાં ગઈ હશે? હા, મને લાગે છે કે રૂડાને ત્યાં જ ગઈ હશે. રૂડાને ઘેર? હા. તો હાલો ઝટ ભાગવું પડો, નહીતર નો થવાની થઈ જશે. કા બાપુ? છાટ પાણીના ઢાંચા પર. તો તો ઈ ભાનમાં આવે. ભાનમાં આવ્યા પછી દાટીએ તો જ જીવતો ઢાંચો કહેવાય ને. વાહ બાપુ, આ રંગ છે. જાગો હાલાજી જાગો. બોલ મરદના દીકરા, હવે જોઈ લે હું તારા કેવા હાલ કરું છું. ચંદન, વાહ ભાઈ વાહ, તમે ટાણા આવી ગયા. તમારા સૌભાગ્ય ને તમારી નજરની અમે ધૂળમાં કરવી દઈશું. બાબુ નાખો. નાગ નું પણ ચોરનાર આ મુખી અને દીકરો છે. માં તો ત્યાં છે નાગ નું પણ. હા માં. આ નાગમણી વાળો અછડો તો મારા મરનાર ભાઈ નો, એ અહીં ક્યાંથી આવ્યો?
છોડો તારા ઘરમાં આવ્યો ક્યાંથી? મને ખબર નથી. તારા બાપુને પૂછો. બોલો મુખી, આ છોડો તમારા ભંડેકિયામાં આવ્યો ક્યાંથી? મને ખબર નથી. એ મુખીના બચ્ચા, હવે તો ડાચા બધી સાચું ફાટ. એમ નહીં માને હાલાજી. તમને જેમ જમીનમાં એને જીવતા દાટ્યા હતા, એમ એની નજર સામે જ એના દીકરાને જમીનમાં જીવતો દાટશો તો જ ઈ મોઢું ખોલશે. બાપુ બાપુ જે સાચું કહી દો. ઇધર અંદા ભેગા થઈને મને ગાંઠી દેશે. એ બાપુ સાચું કહી દો બાપુ. કહું છું ગંગાબેન, હું જીવન તમારા બાપના ગામનો પગી હતો. મેં તમારા ભાઈની હત્યા કરી એના ગળામાંથી અછોડો આંચકી લઈ એને હરજીના ખેતરમાં દાટી દીધો હતો. હવે બોલ જોડા, નવદેવના ફળાની ચોરી કોણે કરી હતી? કહું છું હાલાજી, કહું છું. મેં તમારા બાપીના હાથે નાગના ફળાની ચોરી કરાવી હતી. મોટી વહુ લે મોટી વહુ, આ નાગ દેવતાનું ફળ સાચવીને મૂકી દે. પણ બા, ચોરી કોને કરી હતી? તને ખબર નથી મોટી વહુ? મને ક્યાંથી ખબર? બા, આ ઘરમાં ચંદન સિવાય બીજું કોણ હોય છે? વાલા મોઈ, ઓલા રૂડાએ હંડી વાત કરી છે. એવા બંઠેલને વાદે ચડીને આવા કાળા કામ કરતા તમે કેમ ના હોય? અને ચોરી નો બાપ દીકરી પર ચડાવે? નીકળ નીકળ મારા ઘરની બહાર નીકળ. ભાભી ઉઠો ભાભી. હા, ભૂલ કરી એ જ માણસ કહેવાય, નીકળ તો આપની દેવથી ઊંચા કહેવાય. ભાભી તો મારા મોટા બેન, એને હૈયે દુઃખ થાય એ મારાથી નહીં ખમાય. બા હા બા, ભાભીને માફ કરી દો. માફ કરી દઉં? આ કાળ મૂકીને માફ કરી દઉં? જોની, હજી આ મીંઢી મીણો ભણે છે. ચંદનબેન, અદેખાઈની આગમાં બળીને ખાખ થઈ ગયેલા મારા અંતરની આગ આજે ઉઘડી ગઈ છે. મને માફ કરી દે બેનજી, મને માફ કરી દે. માફી મારી નહીં, બાની માંગ.